ફેનિલભાઈ એન્ડ પ્રાચી વાલી મેસેજ પર વાત ચાલુ થઈ, પછી કે થોડોક ટાઈમ 1-2 મહિના વાત કરી, પછી કે મળવાનું ગોઠવ્યું એમ, એટલે મળવા માટે ભેગા થયા. તો પહેલી જ નજરે મેં કેન્સલ કરી દીધું કે મમ્પુ મારે નહીં ચાલે એમ, એટલે મને નહીં ગમી એમ. એના પપ્પાએ મને શું કીધું કે દીકરા તો રહેવા દે, મારી કોઈ વાત નહીં હરકી નથી, તું આખો ને પોલીસ વાળા છે ભાગો. કંટ્રોલ તો મારે કરવાનું. પૂર્વિલનું એવું જ હતું. મારે આરતી નામની દસ હતી. મેં એના નામનું ટેટુ પડાયું, એને મારા નામનું ટેટુ પડાયું. ક્યારે ખબર? જ્યારે અમે ખાલી રિલેશનશિપમાં છેલ્લે એ પકડાઈ ગયો, પેલી GTA માં પેલી પોલીસ પકડી લે ને ગેમમાં, એવી ફિલિંગ આવી કે ઓ સની મેં કહ્યું સની શું કરે. આઈ લવ યુ. પછી વિડીયો ક્રિએટર હું ખબર એમ રડી જ પડે એમ રિસર્ચ તે ટાઈમે ચાલુ જ કરી દે વગર સ્ક્રિપ્ટ બિપ્ટ કોઈ વસ્તુ નહીં, હિન્દુ બોલી જ કહેવાનું, જે હોય બોલ રાખવાનું એમ. ફ્રોકમાં છે, ટુવાલમાં છે, મારી સાડી પહેરી છે, મમ્મી સાડી પહેરી. કોઈ દિવસ મારા ઘરવાળાને એવું નહીં કીધું કે હા હું ધંધો કરવા બેઠવા. મને જ્યારે મારા ફાધરની ડેથ થઈ ને ત્યાર પછી જે આનો સપોર્ટ મળ્યો ને તેવો કેવું ને કે કોઈનો સપોર્ટ નહીં, કોઈ કામ નહીં લાગે, એટલે તમારા સગાવાલા બી કામ નહીં લાગે, કોઈ નહીં લાગે કે અત્યારે ચાલ મારી સાથે આ કરવા, નહીં તો અત્યારે એસિડ નાખી દેવા એમ. કે એમ જ કે તું તારું જ્યારે કોઈ ગુમાવે ને ત્યારે તને ખબર પડે. મેં તારા બાપને ગુમાવ્યો ને ભાઈ, ત્યારે જ મને એવું થઈ ગયેલું છે કે મેં મારા બાપને. હેલો ગાઈસ, તો હવે બતાતે કવારા અને આજે અમે કરશું લવારા. એક ચાલ્યો ગયો છે કવારામાંથી, ધીરે ધીરે બી ચાલ્યો છે, એટલે ડાયલોગ ચેન્જ થઈ જાય, એ ધીરે ધીરે કરવું પડે. હજુ વાર છે ને બધા છે લગન વાલા એવું કઈક કરું. સો ગાઈઝ આજે બધા બહુ એક્સાઇટેડ છે, કેમ કે અમને અમારી એકદમ પેલી કોર સુરતી ભાષા ટાઈપની ટોન વાળા મળી ગયેલા છે અમારા, એટલે થોડા દિલ કનેક્ટ થાય ને એ ટાઈપના માણસો, એટલે વાત કરવાની મજા આવે. એકદમ મજા આવવાની છે આજે, ભયંકર. ને પાછું જે આપણે બધાને ગમે ને અમારું જો નોર્મલ સુરતી, એ લોકોનું ગામ વાળું સુરતી, એટલે તો ભાઈ મજા આવે, એવું લાગે જોયા જ કરીએ. વધારે ડિટેલ નહીં આપીને એ લોકો સાથે ડિટેલ ની વાત કરશું, તો આપણે એમનું સ્વાગત કરી દઈએ. ફેનિલભાઈ એન્ડ પ્રાચી વાલી. તો પહેલા તો કેમ છો? ફર્સ્ટ ક્લાસ એકદમ ફર્સ્ટ ક્લાસ. બહુ ધીમો અવાજ આવી ગયો તમારા ભાભીના બાજુમાં બેઠલો શું કરવાનું હવે? ઘરેથી ચેતવીને લાવેલ છે કે અવાજ ત્યાં પણ નીચો જોડવો. ના એટલે તમે ચેતવીને લાવ્યા છો. હા, મને એમ કે આ ભાઈ ચેતવતા હે. મારી તો ઈચ્છા જ નથી આવવાની. એટલે તમારું અમારા જેવું જ છે સેમ, એવું કઈ નહીં. બધા લગ્ન થયેલા લોકોનું એક જેવું જોઈએ. જબરદસ્તી લાવલી છે મને, ના પાડી દો ખબર કે. આજે ફેનિલભાઈ સાથે પહેલા આપણે થોડું નોર્મલ ડિસ્કશન કરીએ કે શું ચાલે, કેવું છે? શાંતિ મજા આવે? પરમ શાંતિ એકદમ. ગભરાયેલા કેમ? કામ પસીના છૂટી ગયો મને. એટલે રોજ તો ભાવી હાથે જ હોય ને. હવે તમે 3 મેથી માળા સાથે બેઠલા એટલે હવે એ વસ્તુ છે. બોલાય હોય ને ધીરે ધીરે આખા જેન્સી બની જાય. બનાવલો છે મને, મેં બનાવલો છે. આ બનાવતા છે રીલ જોઈને કે ભાઈ પિન્ટરેસ્ટ પર એને ઘરવાળા હો બનાવવામાં પહેલો નંબર ને એનો બનાવવામાં પહેલો નંબર બનાવે આપણને રિસર્ચ બનાવીને લગ્ન કરાવીએ એમ. બનાવે જાતે લગ્ન કરેલા છે, કોઈ બનાવવા નથી આવી. તો એટલે કેવું લાગે છે, હું ફીલ કરો છો હમણાં કે થોડુંક? હા સાચું કે છો? એકદમ એમ ગભરામાં છૂટી ગયેલી છે ને. લગ્ન નું છોડીને કઈ હાલ લગ્ન પર પછી આવો આપણે. જો મેં તમારી સેવા બી કરું. એમ કેવું લાગે છે તમને? એમ લાઈફમાં કેવું મજા આવે? ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ, કઈ ઘટે નહીં. મજા આવે છે એકદમ? મજા. એટલે જેવું વિચારેલું એવું બધું થાય છે? હા, થોડું એવું એટલે ધીરે ધીરે થાય છે. ધીરે ધીરે થાય છે એમ. સરસ. તો પહેલા તો ફેનિલ અને પ્રાચી સાથે વિડીયોની શરૂઆત થઈ કે ખાલી ફેનિલ થી વિડીયોની શરૂઆત થઈ? સાથે જ વિડીયો. પહેલાની વિડીયો બધા સાથે છે. હાજી. અમારે સ્ટોરી એવી હતી, એક દિવસ અમારું કેફે છે અજય રાઈટ બાબેનમાં, ત્યાંથી એકદમ ઘરે આવ્યા, ગ્રીવાગ્રી છે બહુ નાના, મને કે ચાલ ઊભી થા, આપણે એક રીલ બનાવવાની છે. મેં કીધું હા. કોણ હે? ફેનિલભાઈ. હા ફેનિલભાઈ. હું પહેરેલા કપડામાં ને મતલબ કેવા નાઇટ ડ્રેસ, મતલબ એક. તો મને કે આ છે, હા મેં પકડીશ, તારે ખાલી લુક આપવાના છે. ઓકે
બીવી વાળું અમારું રીલ હતું પહેલું, સૌથી પહેલું સૌથી પહેલું. તો ત્યાંથી શરૂઆત થઈ. થોડું કેવું થયું કે જાણતા અજાણતા ચાલુ થયું, પણ મારા તરફથી જાણતા અજાણ્યા એના તરફથી એમણે વિચારી લીધું કે કરવું છે, આવું ચાલ કરવું સ્ટાર્ટ તો કરીએ. એને આજની તારીખમાં બી ઇન્ટરેસ્ટ નથી મને એમ, પણ હજી આપણે સારું કરે છે. છે જે એમ. બોલે એ કરે બસ એ જે બોલે. ને એને એ છે વસ્તુ સેમ એવું જ એવું છે. જ સારું હોય કે બંનેઓના દિમાગ લાગે ને તો ભાઈ બધું ગમે હા, તેમ એ- ખીચડી રંધાઈ જાય. અંદાજ છે. મારા કેસમાં બી એવું જ છે. મેં કેવું એટલે એ કર્યા કરે એવી બસ રીતે બસ. એવી રીતે કરે. બંનેઓ દિમાગ લાગે ને તો પછી નહીં મજા આવે ગમે તેમ થઈ જાય વિડીયોની જર્ની આ બંનેની હાથે ચાલુ થઈ એટલે એ પહેલા થોડું પહેલેથી ચાલુ ના, કરી એક કામ કરીએ આ વિડીયો વાળું જવા દો હા. મૈડા કઈ રીતે હા તો તમારી જર્ની પહેલા પૂછવી પડે. એ છે ને એમ તો લવ મેરેજ કે અરેન્જ મેરેજ? લવ આજકાલ લવ જ કરે એવું છે ને. અમે તો પહેલાથી જ લવ કર્યો છે. એ એમ કે ઘઉં કલારે તો સારું પડતે એવું લાગ્યું પછી કલાઈ ખાવ શું કરવાના. કેટલા વર્ષ થયા તમને? 9 પૂરા થશે આ 19 તારીખે. અને લગ્ન પહેલા કેટલા વર્ષ? અફેર હતું. 2010 માં પહેલી વાર 2010 માં આ પહેલી વખત podcast ચાલુ થવા પહેલા ફેનિલભાઈએ કીધું કે મારે કઈ બોલવું જ નહીં પડે. તમને બી ચૂપ કરી નાખે કે પ્રાચી ભાભી એટલે ધીરે ધીરે ખબર પડે હોવું જોઈએ. આવે છે ને? એટલે એને પેલું એવું સમજાવાય નહીં કે એક જણ બોલતો હોય ને તે પોતે પછી આપણે બોલાય. ના, એ લોકોને એ બરાબર છે. બધું નહીં સમજાવાય એમ. ના તમને જેમ લાગે એમ બોલો તમે ચાલો. પછી આપણે અત્યારે બંધ કરીને જતું રહેવું પડે પછી મજા નહીં આવે એમ. પેલા મૈડા કઈ રીતે એમ 2010 માં ફર્સ્ટ ટાઈમ અમે કેવું છે કે એટલે એકબીજાને જોયેલા નહીં હતા, ખાલી મેસેજ ઉપર વાત ચાલુ થઈ. એક જ કોલેજમાં હતા. ના, ત્યારે ઇન્સ્ટાગ્રામ ની હતું, અચ્છા, text message હતા. 2010 ની વાત એમ. પેલા 50 નું recharge ત્યારે તો કરાવી. એન્ડ્રોઈડ મતલબ એન્ડ્રોઈડ બી નહીં હતું એમ. ફેસબુક ઉપર મેસેજ પર વાત કરતા અને SMS નો જમાનો હતો એમ તે ટાઈમે. ત્યારે અમે મતલબ કોઈ પાસે કોન્ટેક્ટ લઈને એવી રીતના મેસેજ પર વાત ચાલુ થઈ. ત્યારે તો કેવું કે આ ખાલી નંબર મળવો જોઈએ પોડીને એટલે આપણે વાત કરવાનું ચાલુ એમ. કઈ બી બોલે એવી સ્ટોરી. મને તો બોલવા દે પણ ઉભી રહે, મને તો બોલવા દે. એમને બોલવાનો પછી આપણે હાથું મોઢું હમણાં જોઈને સાચી વાત છે. ચાલો. એટલે કેવું કે અને કેટલું યાદ તે છે. ટાઈમે કેવું કે અમે એના પર વાત કરીએ મેસેજ પર વાત કરવાનું ચાલુ કર્યું. એટલે એકબીજાને જોયેલા નહીં હતા. એને મને બી નહીં જોયેલા, મેં એને બી નહીં જોયેલા. હવે ખરેખર તો હવે અત્યારે ખરેખર તો કેવું છે કે અમારો અત્યારે એક સોંગ આવે છે તેની અંદર આખી લવ સ્ટોરી બતાવવાના છે. એટલે આ અત્યાર સુધી કોઈને અમે કીધું જ નથી. એ ડાયરેક્ટ સોંગમાં જ બતાવવાના હતા એમ. પણ હવે અત્યારે કેવી લાગીએ ક્યારે આવવાનું એ સોંગ તમારું? એ લગભગ હજુ એકાદ મહિના ઉપર નીકળી જાય. ઓકે એટલે અત્યારે રેકોર્ડિંગ ને એ ચાલે છે. તો મેસેજ પર વાત ચાલુ થઈ. પછી કે થોડોક ટાઈમ 1-2 મહિના વાત કરી. પછી કે મળવાનું ગોઠવીએ એમ. એટલે મળવા માટે ભેગા થયા. તો પહેલી જ નજરે મેં કેન્સલ કરી દીધું કે મૂકું મારે નહીં ચાલે એમ. એટલે મને નહીં ગમી એમ. જુદી વાત છે. આપણે પહેલા કેવું કે ભાઈ ગમવું જોઈએ, બીજું બધું જીવે તો ચાલે એમ. એ આપણે તે ટાઈમ એકદમ રો વાત કરી પહેલી વાર કેન્સલ કરી નાખી. એટલે તે થયું. એટલે ત્યાર પછી કેવું છે કે આમ પાછી 1-2 વાર વાત થાય કે આપણે એની કોઈ ફ્રેન્ડ સમજાવે કે ભાઈ આમ છે તેમ છે, તો બી આપણે ના નહીં ચાલે એટલે નહીં જ ચાલે. ત્યાર પછી કર્યું એટલે શું કે પેચઅપ કર્યું ને ભાવ બ્રેકઅપ કર્યું ને એમ તેમ લગભગ ઓછામાં ઓછું 25-30 વખત બ્રેકઅપ ચાલ્યા જ કરે એમ, ચાલ્યા જ કરે. પછી બીજી 1-2 પોળીમાં પડ્યા આપણે એમ તેમ કર્યું. પછી આપણને જોવા મળ્યું કે ભાઈ આ ચહેરાના ચક્કરમાં જે ખરેખર લવ કરે છે ને તેને બી આપણે એ કરીએ નહીં કરતા જતેદાર આ જ કામ લાગે એમ. એટલે હમણાં જે પેલું સિચ્યુએશનશીપ ને એ બધું ચાલે એ ભાઈએ તો 2010 માં કરીને મૂકી દીધું. એમાં એવું હોય ને સિચ્યુએશનશીપમાં એવું હોય ને કે એક હોય તો બીજા એમ તને હોલ્ડ પર રાખે ને એવું બધું મતલબ રોઈને અમે ખબર hold હોય. જ નહીં. હોલ્ડ વાળું નહીં હતું. Hold બાકી એવું જેવું બ્રેકઅપ થયું એટલે નવું ચાલુ એમ. મતલબ લિટરલી જેલસ કરે એટલે ગમવાની તમને. તમારી સાઈડ થી હતી તમારી સ્ટોરી કે મારી સ્ટોરી એવી છે કે અમે 2010 થી અમે જુલાઈની બર્થડે ના થોડાક જ ટાઈમ પછી અમારી વાત ચાલુ થઈ. અને કોલેજ લાઈફમાં અમે જ્યારે અમે એના રિલેશન આવ્યા તો પણ 3 મહિના પછી અમે ફર્સ્ટ ટાઈમ મળ્યા. રિલેશન માં આવ્યા ભાઈ તો એટલે વાતચીત ફોન પર વાતચીત કર્યો ફર્સ્ટ ટાઈમ બી 3 મહિના રહીને મળ્યા. ફોન ઉપર પ્રપોઝ બી કરી દીધું એમ. હવે even પહેલા તો એવું. મહિલા હા, મૂક્યા એ જ વગર. હતું. એટલે એમ સ્પાર્ક એમ કે શું કહે કે એને એનો ટોન શાંત, મેં મારી જાતને કંટ્રોલ કરું કારણ કે હું એ છું જ નહીં કે હું શાંત નહીં રહી શકું. એટલે એઝ અ ગર્લ એ જે છોકરીઓ હોય ને કે એમ ડાયરી હું નહીં તો હેલો ઓકે હા મને આમના થ્રુ તારો નંબર મળ્યો કારણ કે અમે એન્જિનિયરિંગ ફિલ્ડના સ્ટુડન્ટ હતા. ફોન કરેલો તમને? એટલે અમારે કેવું છે કાસ્ટ એક જ છે. કાસ્ટ એક. એટલે એના ગામમાં ને મારા મતલબ મારા જે અમારે મારા નાના જ થાય એનું સાસરી થાય. એટલે મતલબ એ થોડુંક અમારા સગાવાલો ને એવું લાગે એમ. એ હિસાબે નંબર અમારા ટાઈમમાં એવું હતું કે કોલેજમાં એન્જિનિયરિંગ ફિલ્ડમાં છોકરીઓ કોઈ નહીં મળે. એટલે એનો કોન્સેપ્ટ એવો હતો કે
કાસ્ટના છે, કામ લાગે કોઈ દિવસ સિચ્યુએશન મતલબ એટલે નંબર જેને આપેલો ને તે બી એ રીતના જ આપેલો કે ભાઈ અમારા ગામની મતલબ આપણા દેશે જ છે, એ તમને કઈ બી આમાં કોલેજમાં કઈ કામ હોય તો તમને કોઈ હારે કામ લાગે મારા કરતા ભાઈ 6 મહિના મોટી એટલે એમ થોડીક સલાહ આપે એમ. આવી રીતે અમારી શરૂઆત થઈ. જે વાતચીત ચાલુ થઈ પણ એને મારે સમજાવવા બધામાં પડે છે. એટલે પ્રપોઝ પ્રપોઝ વાહ એ કામ એક સારું કર્યું છે એને કે એને જ મને પહેલા પૂછેલું. એટલે હું કેવી રીતે હું પૂછેલું કશું અંધારામાં નહીં, તીર. અંધારામાં. મને તારી તું મને સાથે ગમતી વાત છે એવું કહી દીધું. ના કઈ બી નહીં. મને તારી સાથે વાત કરીને એવું લાગ્યું કે તું બહુ સારી છોકરી હોય. મેં વિચાર્યું હે, કારણ કે આપણે એ ટાઈપ નું કેરેક્ટર જ મળે એકદમ છોકરી ટાઈપ નું કેવું નહીં. જે છે તે મોં પર ને લડવા વાળા વ્યક્તિ આપણે, એટલે એમાં આપણે નહીં બેસીએ. મેં કીધું વાત કરીને ગઈ જ બિચાર મળીને શું કરે આ પણ. અને અમારી યુનિફોર્મ બી એવો હતો ને કે છોકરાઓ ટાઈપનું શર્ટ અને ફોર્મલ પેન્ટ. મેં કીધું આ મને જોવો ને તમે કે કોઈ એંગલ થી પોરી નથી ને એ જ વસ્તુ થયું. હા એ જ વસ્તુ. તે મળવા પહેલા પ્રપોઝ કરી દીધેલું હા અને પછી ના પાડી દીધી જોઈએ એમને. વાત કરી એમાં એમ તમે બધું પ્રપોઝ બધું ફાઇનલ Complete. એવું જ છે. ના મહિલા એટલે ફોટા બોટાને બધું તો જોયેલું, પણ ફોટા તો કેવું એડિટિંગ નો જમાનો. B6 પેલું શું આવતું B612 કેવું કઈ આવતું ને B612 વાળું કઈક. એ ખરી વાત. એકદમ જ ગોરા રહી ગયા. એવું તો નથી કર્યું સાચું. ના ગોરા એવું તો નહીં, પણ કલર માં તો આપણે નહીં માનતા. બહાર થી કલર કયો કેવો બી અંદર થી કલર સારો હોવો જોઈએ. સારી વાત છે. એક જ કોલેજમાં હતા એક જ તમે? કોલેજમાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં હતા ને હું કોમ્પ્યુટર. અને એટલે એનું ફર્સ્ટ ફ્લોર પર એ લોકોનો ડિપાર્ટમેન્ટ હતો, અમારા સેકન્ડ ફ્લોર પર. અને કઈ જગ્યાએ એટલે કાં આ બધી ઘટનાઓ કાં ઘટી? NG પટેલ પોલિટેકનિક બારડોલી. બારડોલી. એવા બધા બારડોલીમાં રાજકોટ બધું ખેલું. રાજકોટ સ્કૂલ કોલેજ કે બારડોલીમાં આવું બધું થતું છે. તમારે થતું છે પણ એટલે આ બહુ એન્ટિક સ્ટોરી છે આ લોકોની. આવી સ્ટોરી તો મેં કોઈ વાર સાંભળી નહીં. એટલે આ તો કેવું પ્રપોઝ કેવું એક વિડીયો થઈ જાય આની પર. આપણે બનાવી આ તો છે ને હજુ ખાલી શરૂઆત હતી, આના પછી તો એવું કરેલું છે ને. એ જ કે લગન સુધી આ સ્ટાર્ટઅપ જ આવું એન્ટિક હતું તો લગન સુધી કેવી રીતે પહોંચ્યું એમ? એટલે આ બધું થયું એટલે પછી કેવું થયું કે મને અક્કલ આવી એમ કે ભાઈ આ જે છે તે આ જ બરાબર છે, આપણી કાસ્ટની બી છે. આપણે નોર્મલી કેવું વિચાર કે ભાઈ આપણી અટક સેમ છે તો આપણા ઘરે વહેલા માની જાય એમ. પ્રોબ્લેમ નહીં આવે. મમ્મી પપ્પા સાથે બધું હા, એમ. understanding એવું થઈ થઈ જાય એમ. એટલે પછી કેવું થયું કે મેં એને મનાવવાની કોશિશ કરી પણ તે એને ફૂલ ઇગ્નોર મારે એમ. અને મેં કોલેજમાં કઈ ના જાવ ખબર, હાથ પર પાટા મારીને જ્યાં ચાલી ગઈ. ફૂલ અને આ સ્કીન પરવાળો. એક વખત સાચું કર્યું તો બીજી વખત જોતું એટલે કોણ માને કે સાચી. એટલે એ કેમ ભાવ ખાતા હતા તમે? એ પહેલા એટલે મેં પહેલા તો 25-30 વખત મેં એવું કહ્યું એટલે પછી એને મગજ પછી ઉતરી ગયા એમ કે હવે મોટા હોય. એટલે એને રહેવું તો મને યાદ જ હતું પણ એમ કે હવે આને થોડીક અક્કલ લાવે એમ. હા થોડોક એટલે થોડોક જરૂરી હતું. હા બરાબર. એટલે બધા સીન બહુ થયા, બધા બહુ કર્યું. કોઈ પછી- સીન કઈ એવું યાદ હોય કે એન્ટિક સીન તો બધા બહુ છે. કર્યો એવું મનાવવા માટે કોઈ એક એકદમ બેસ્ટ સીન હોય ને બેસ્ટ સીન. કે એકદમ કેવાય એવું કેમેરા બેસ્ટ એટલે કેવું ખબર, જ્યારે એકદમ અમે ફાઇનલ એના તરફથી હતું કે મને હવે તારા વગર ચાલે જ નહીં, ત્યારે મતલબ અમે બંને કોમન ધર્મમાં માનીએ છીએ, સ્વામિનારાયણ ધર્મમાં. તો તું કયા રૂમમાં બેઠી છે? મેં કીધું મારા ઘરના રૂમમાં બેઠી છું. તો કે કયા ભગવાન છે? મેં કીધું ભગવાન બી શોધવો પડે અહીંયા. તો અમારો એ ટાઈમ પર સ્વામિનારાયણ ભગવાન પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો હતો. હું તેના કસમ ખાઈને કહું છું આજ પછી તને જિંદગીમાં જ છોડું એમ કે. મેં કીધું ચલો સાચું કહેતા છે ને. કંઠી, હું કંઠી પહેરવા વાળી હતી તો ત્યારે કંઠીના બી કસમ ખાવ કે હું તને જિંદગીમાં નહીં છોડ, કે મને અક્કલ આવી ગઈ. અહીંયા જ્યાં છું ત્યાંથી તને પગે લાગો, કાન પકડો, સોરી કરું, બસ હવે નહીં, હવે જે છે તે તું જ, તું જે બોલે તે. મેં તો હવે વિચારી લેજે ત્યાં જે મને 5 વર્ષમાં વસૂલ કરેલું છે ને, મારા મતલબ મેં એક શું કે મારી સ્કિન ટોન બહુ થોડીક ડાર્ક બ્લેક હતી, એના માટે બધું કર્યું છે મેં. તો મેં કીધું મેં બધું જ કર્યું છે, વિચારીને કરજે. મેં કીધું આ વખતે, કારણ કે તારી લાઈફ હવે મારા હાથમાં રહે, આ જ વસ્તુ રહે એક આવું આવી ઓન ફોન. કારણ કે આ સુધી તારું બધું કહેલું કર્યું, હવે તારે મારા કહેલા પ્રમાણે જ ચાલવું પડે. અને આજનો દિવસ એ બધી વસ્તુ મારે માને છે. હાય 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 શું વાત છે. જમરૂક સાબિત કરી દીધો એમ. તો એટલે ઘરે હું આવું ઓ મા ઘરે ઘરે જન્મ છે ને સીન આખું અલગ જ હતું. અમે પહેલેથી મતલબ જયારે એમ ફાઇનલ થઈ ગયું ને કે બસ હવે આ જેમ હવે ગમે તે થઈ જાય એમ, તો બી આ જેમ. એટલે તે ટાઈમે કેવું હતું કે અમને બી એને એવું વિચાર હતો કે મારા ઘરેથી ના પાડે એમ કે નહીં ચાલે, આપણે કરવું જ નહીં એમ. ને આના ઘરેથી આવે કે આ કરી જ લાખો એમ. આખું ઊંધું થઈ ગયું એમ, આખું ઊંધું થઈ ગયું.
એમના ઘરેથી ના આવી. એટલે એમાં સીન છે ને આખો એમાં બી બધું બહુ છે એમ Story. એમાં સ્ટોરી મતલબ જ્યાંથી એ થયું ને કે એકદમ કેવું કે એક પાટા પર ગાડી ચાલતી હોય ને પછી એમ કે અચાનક થાય ને તે શું થયું વિચારેલું કે અમે ખાલી અમે મતલબ કોઈ વસ્તુ નહીં મળે એમ ને મેં એના નામનું ટેટુ પડાયું એને મારા નામનું ટેટુ પડાયું ક્યારે ખબર જ્યારે અમે ખાલી રિલેશનશિપમાં હતા. ત્યારે એના ઘરે બી નહીં ખબર એમને કોઈને કઈ નહીં આ કેવું ને કે ઓછામાં ઓછા 6-7 મહિના ફૂલ સ્લીવ ની શર્ટ પહેરો ટી શર્ટ પહેરો ખબર જ નહીં કોઈને કઈ ખબર નહીં એમ ને મને એટલે મારા ઘરેથી તો કેવું હતું કે હું તો પહેલેથી એને ઘરે બી લાવતો એમ કે પાછલા દરવાજે લઈ આવો ને મેં તો બધા એવું બધું હોય જ એ ઘરેથી મારા મમ્મી પપ્પા લોકોને કેવું હતું કે ભાઈ ના છોકરી એને ગમતી છે ને એને કરવું છે ને આપણી કાસ્ટની જ છે ને કઈ વાંધો નહીં છે પોયડો ખુશ રહેતો એમ કે કઈ ખોટું તો કરવાનું નથી એટલે ઘરે લાવતા એમ તેમ બધું કરતા એમ પછી આ ટેટો ને એવું બધું પડાવી દીધું ને તેમાં થયું એવું કે એક દિવસ એના પપ્પા જોઈ ગયા એટલે એને એટલું બધું એમ એ કર્યું ને કે કોલેજ બંધ કરાવી દીધી મોબાઈલ લઈ લીધો એટલે ત્યાં તો એ ડિગ્રી કરતી હતી ડિપ્લોમા પછી એ ડિગ્રી એને ચાલુ કર્યું ને ડિગ્રીમાં હતી એ. પ્રાથમિક કોલેજમાં તો એના ઘરે ખબર પડી કે મતલબમાં આવી રીતના ટેટુ પડાવેલું છે ને આવું બધું છે એમ એટલે એને પહેલા તો કોલેજ બંધ કરાવી દીધી ફોન લઈ લીધો કોઈને ત્યાં જવાની દે ને બધું કરી નાખ્યું એમ પછી તો બી એ તો કેવું કે કઈ વાંધો નહીં હું તો કરાય નહીં હરે નહીં ખાવા નહીં જમવા તો જમવાની તો ચાલે ગમે તે કરો તમે તો હું એની હાથે જ કરે એમ કે રહેવા હો અહીંયા જ બીજું કઈ નવા જૂની કઈ નહીં કરું પણ કરા તો એની હાથે જ એમ તમારે જે કરવું એ કરો એમ તો એના પછી એક એવો મતલબ એવો સીન થયો કે એના પપ્પાએ કીધું કે અત્યારે ચાલ મારી હાથે આ કરાવવા સારું નહીં તો અત્યારે એસિડ નાખી દેવાય એમ તારા એના પર એટલે ખાલી એમ હવે એ અત્યારે આપણે એવું કોઈ એ નહીં કરીએ કે પણ એક નોર્મલ વાત કે ખાલી એમ છોકરી આવું પગલું પડે તો કોઈ એવું આ રીતના વાત કરે એમ ગભરાવા સારું કે ભાઈ કે થોડીક લિમિટમાં રહી એમ કંઈક નવું પગલું નહીં પડી દે એમ તો હું અહીંયા ત્યારે આપણું શ્રીજી આર્કેટ પર છે ને અડાજણમાં રિલાયન્સ ડિજિટલ ત્યાં સેલ્સમેનની જોબ કરતો એમ મારું પોતાનો શોરૂમ હતો કવોટા 4 રસ્તા પર સેમસંગની ડીલરશીપ હતી હોમ એપ્લાયન્સીસ તો બી એમ કે આપણે પોતાનું કંઈક કરીએ અને હારું મેં અહીંયા જોબ કરતો હતો એમ 8,000 જ પગાર હતો 8,000 પગાર ત્યારે ને લંચ ટાઈમમાં બપોરે ફોન આવ્યો કે ભાઈ આવું થયેલું છે તમે અત્યારે જ આવો એમ હવે એની આગળ મેં એટલા બધા સીન કરી રાખેલા ને કે ભરોસો જ નહીં થાય એમ હવે વાળાને કે કોઈ આવી રીતના કઈ થશે તો આવે કે નહીં એટલે મૂકો હવે જવું જ પડે ગમે તે થાય એમ એટલે તારી સીધું બાઇક લઈને નીકળ્યો સીધો ત્યાં કવરમાં ગાડી મૂકી પપ્પાને કીધું મૂકો ગાડી લાવો પપ્પા કે કઈ નહીં લઈ જાય એમ કે વાંધો નહીં તો મારા બીજા એક કઝિન છે એમ તે કે તું જો અહીંયાથી ગયો ને તો હવે આપણે અમારા મતલબ આપણા આખા ખાનદાના તારા સંબંધ પૂરે એમ તો આમાં કરે તો તું એમ લાંબુ વિચાર એમ એ લોકોને ખબર એટલે એ લોકો શું કે ભાઈ તું લાંબુ વિચાર આગળ જતા તને બહુ સારું મળે એમ તું ખોટું આમાં પડેલો છે કે એ લોકોને એક જ વસ્તુ દેખાવ ના સારું એમ કે ભાઈ તું લાંબુ વિચાર કાલ ઉઠીને આગળ હજુ બહુ લાંબી જિંદગી છે એમ કે અત્યારે તું આમાં પડી જાય ને પછી આગળ કહીને તને અફસોસ થાય એમ એમ ના હું ગમે તે થાય આની હાથે જ કરવાનો છું એમ એટલે ચાવી લઈને સીધો લઈને જે જગ્યા અમે ગયા ને તમે પપ્પા પોતે મૂકવા આવ્યો એમ જાતે મૂકવા આવ્યા ને એમથી વિશેષ વાત તો એ કે હજુ કોઈને જ નહીં ખબર મેં મમ્મીને બી નહીં ખબર મારા પપ્પાએ જ અમારા કોર્ટ મેરેજ કરાવેલા પપ્પા પોતે એમ ફૂલ સપોર્ટ ડેડી પપ્પા પોતે લઈ ગયા ત્યાં વકીલ રાખીને બધું કરાવીને કમ્પ્લીટ બધું જ એકદમ કહેવાય ને કે 100% કામમાં પપ્પાએ જ બધું કર્યું એમ કે ભાઈ એમાં પોયડા કરવું છે ને કર એમ આજે એ પપ્પાના આશીર્વાદથી અનિલ પ્રાચીનું નામ છે ખરેખર એ બધાના બ્લેસિંગ્સ જ છે. બાકી છે ને એમાં તારી લીધી હતી તો હમણાં વિડીયો બનાવતા હતા હમણાં નામ બી નહીં હતા ને અત્યારથી બહુ મહેનત કરીને ભાઈ બહુ લોકો ઓળખે છે બહુ જ લોકો પોતાનું ઘર લીધું છે હમણાં કોન્ટેન્ટ બી એવા છે બધા આમ રિલેટેબલ એક તું એક થી એક કોન્ટેન્ટ મસ્ત જ હોય એમ એવું નહીં કે ભાઈ એક હારા હોય 2-3 ચાલુ નહીં મજા જ આવે એમ બહુ મજા આવે રિલેટેબલ થાય જો એટલે ઓપનિંગ માં જ બોલેલા ને હા અહીંયા તો બધા ઘર ઘરની કહાની હા પછી આપણે આગળ વધીએ પછી શું થયું બધું થઈ ગયું બધું નોર્મલી એટલે પછી કેવું થયું કે બીજા દિવસે એના પપ્પા લોકોએ બોલાવી લીધા કે આવી જાવ એમ પણ તો બી અમે અઠવાડિયું સુરત રહ્યા નાના ઘરે ત્યારે પછી ગયા એટલે અમે કોર્ટ મેરેજ ને એવું કરી લીધું હતું એટલે એમાં બીજું કંઈ થાય એવું હતું નહીં એમ એટલે અમારા તરફથી તો ફાઇનલ જ હતું કે આપણે કરવાનું જ છે ને અમારે ભાગીને નહીં કરવું હતું પણ પછી બધી સિચ્યુએશન એવી થઈ ને કે અમે વિચારલો કે આ તો નથી જ કરવું એમ ગમે તે થાય જો તો નહીં કરું આખી જિંદગી એમ જ રહેવું એમ તું તારા ઘરે રહેજે હું મારા ઘરે રહેવા પણ આ વસ્તુ નથી કરવી એમ ને તે ટાઈમે એવી મેન્ટાલિટી બી હજુ બી લોકોને એવી મેન્ટાલિટી હોય કે તમે કોર્ટ મેરેજ કર્યા ને એટલે તમારા ઘરે 10 દિવસમાં કંઈક આગળ આવે ને એ ઘરે ખબર પડે એટલે પછી તમારા માથે વજન આવે એમ એટલે લોકો ભાગી જાય એમ કે ભાઈ કોર્ટ મેરેજ કરી લીધા ને આપણે ભાગી ગયા એટલે લોકોને ખબર પડી જાય ને પછી જે થવાનું જ થાય એમ પણ એવું ખરેખર છે જ નહીં તમે કોર્ટ મેરેજ કર્યા ને એટલે તમારે કંઈ જ કરવાની જરૂર નથી એકવાર તમારી પાસે સર્ટિફિકેટ આવી ગયું ને પછી કોઈ એમાં કંઈ નહીં કરી શકે એમ જ્યાં સુધી છોકરી નહીં ફરી જાય ત્યાં સુધી સર્ટિફિકેટ આવે પછી છોકરી ફરી ગઈ તો
એ તો અત્યારે ફરી ગયા તો આપણા માથે આવવાનું છે. હમણાં એમ કહે કે આ મને મારતો છે તો હું કોનું આપણાથી સાબિત ન થાય. ના પણ એ બધા જે લોકો જે વિચારતા એ બધાને ખોટા સાબિત તો કરી જ દીધા ને તમે. બાકી બધા જોતા હશે કે તમે બંને સાથે મળીને સત્ય બનાવતા. હજુ આનાથી બહુ મોટો જે પ્રોબ્લેમ જે હતો ને તે શું આવ્યો કે જયારે આના ઘરે ખબર પડી ને તો એના પપ્પાએ કેવું છે કે પહેલા મને ફોન કર્યો એમ. આ તો એક જાતનું કોમેડી એના પપ્પાએ મને શું કીધું કે દીકરા તો રહેવા દે, મારી પોળી મારતી જ નહીં હરકી રહેતી તું આખો ને. એટલે મને હા પછી મને કહે તું કેટલું કમાતા છે એમ કે. મેં કીધું 10,000. પણ આપણે પેલું સ્કીમ પાડવાળા 20,000 ઓછું કે કહેવાનું. તું જે દાય 50,000 કમાય ને તે દાય લઈ જજે એમ કે વાંધો નહીં. કારણ કે આના ખર્ચા એટલા છે ને એમ કે એમ એને બ્રાન્ડ કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નહીં કે આ બ્રાન્ડની આ વસ્તુ પહેરવી છે કે આ, પણ એમ એને બધી વસ્તુનો બહુ શોખ એમ કે કપડાથી લઈને ખાવાથી લઈને ફરવાથી લઈને મતલબમાં શોખીન છે એમ. પપ્પાએ દીધું કે રવાડે નહીં અંશવાદી એટલે એકદમ સિરિયસ એમ કે ભાઈ રહેવા દે મને ખબર છે એમ ની મેળ આવે. ભાઈ બહુ જબરદસ્ત એકદમ ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે તમારી. ને હજુ જે બધું લગભગ બધા જ થયેલું હોય પેલો અત્યારે એક બહુ કન્ટેન્ટ વાયરલ થતો હતો કે ભાઈ મને પોળી વાળા જોવા આવતા છે તો ગામમાં કોઈ કઈ આવી રીતના એ નહીં કરતું મતલબમાં કે ફાળચા નહીં મારતા એમ. તે બહુ ભલે થયેલું કે એના પપ્પાએ કેવું છે કે એના મામાને મોકલેલા એમ કે ભાઈ એટલે અમારે તપાસ કરો તો ખરા કે છોકરો શું બધા અમારે કેવું છે કશે ને કશે સંબંધિત લાગે એમ સગાવાલા જ લાગે. એટલે મારા સામે ના ઘરે આજુબાજુના ઘરે બધા આખું ગામ અમારે મારું કટંબી જ છે એમ. ટોટલ જેટલા દેસાઈ છે ને બધા કટંબી એમ. એટલે એના મામાને મોકલેલા કે ભાઈ તમે તપાસ કરો. એટલે એના મામાએ આવીને જે માણસને પૂછ્યું ને તેને પાછું શું કર્યું કે મારા ગામમાં એક ઘર છે ત્યાં એક ભાઈ ગયો છે પીને 24 કલાક પડી રહે એમ. તો પેલા ભાઈ શું બતાવ્યું કે આ છોકરો આ ગળહો ભરેલો છે, કઈ કામ ધંધો નહીં કરે, આખો દાડો પીને પડી રહે. મારા મામા એના મામાને બતાવ્યું એમ કે આ છોકરો આખો દાડો પીને પડી રહે, કામ ધંધો કઈ નહીં કરે, ગળહો ભરાનો છે, જમીન મિલકત કઈ નહીં મળે, કઈ જ નથી એમ. ને તે વાત એના મામાએ એના પપ્પાને પહોંચાડી. એટલે તો પછી પતી જ ગયું ભાઈ, બીજું કઈ થાય જ નહીં એમ. પણ સામે ઉભે રહેલા વ્યક્તિને તમે નજર સમક્ષ જ કોઈ બીજું બતાવી દો, કેવી રીતે કોઈ કઈ રીતે માને? એ થયું. હવે એના મામાએ કેવું મને નહીં જોઈ લો એમ, એના પપ્પાએ મને જોઈ લો ફોટામાં એમ તેમ ને એમ તો અમારા સમાજનું કંઈક બી હોય તો ત્યાં એમ તો જોઈ એટલે ખબર એમ. પણ એના મામાએ મને નહીં જોઈ લો એટલે બધું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ એમ. ભાઈ કે બહુ લાંબી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ મોટી, બહુ મોટી. બહુ મોટી. તે પછી ક્લિયર થઈ ગયેલું બધું. પછી બધું ક્લિયર એટલે પછી એકવાર મતલબ અમે આ થઈ ગયો, અમે ભાગી ગયા, આવી ગયા, ત્યાર પછી એના પપ્પાએ કીધું કે ભાઈ મને આવું બધું ખબર પડેલી એમ ને તમારે અહીંયાથી જ ખબર પડલી ને આવી રીતના ખબર પડલી એટલે હું ના પાડતો હતો એમ. બરાબર. એટલે બધું છેલ્લે થતા સોલ્વ થઈ ગઈ. અને આજે અચ્છા આજે બે નવી છોકરીઓ બી છે. હા તમારી છોકરી ટ્વિન્સ છે, ટ્વિન્સ ટ્વિન્સ છે. શું નામ છે? ગ્રીવા અને ગ્રીશા, ગ્રીવાની અને ગ્રીશા. ઓ સરસ. જે તમારા વિડીયો રોજ જોતી હોય. સિરિયસલી મમ્મી તે દિવસે બી ભાભી તો મળીને મમ્મી તું આજે કોને મળીને આવી? મેં કહું તને ક્યાંથી વિડીયો કોલ? એમને નહીં લાવેલા કે તમે ઓપનિંગ? ના ના, અમે એ લોકોને હું એકચ્યુઅલી એ લોકોને બહુ જનરલી ઇન્વોલ્વ નથી કરતી હજી. કારણ કે મારી બંને એવી છે ને કે વગર અમને આવી રીતે જોઈને જ જાતે જ હેલો ગાઈઝ સો આઈ એમ રેડી. હા શું વાત છે. બરાબર. એટલે આગળ ભવિષ્યમાં બિઝનેસ સેટ જ છે. આખો સેટ જ છે. ગ્રીવા ગ્રીશા બહુ ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે અને બહુ ખતરનાક story. એમાં ટ્વિન્સ માં બી પાછું અમારું તો સ્ટોરી છે. હા, કેવો આપણે સ્ટોરી આપણા દેલા. જ્યારે અમે આવી રીતે જ હવે ગોવા ના આવે તો થોડું 2 વાર વિચાર કરવો પડે. ત્રીજી વાર ગોવા જતા વખત ને ફર્સ્ટ ટાઈમ ગોવા ગઈને આવ્યા 3 મહિના પછી ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું. તે બી ટ્રિપલેટ્સ હતા, 1 ની 2 ની 3. ડોક્ટર પોતે બિલીવ નહીં કરે કે આ તો ટેસ્ટ ટ્યુબ બેબી જોવું જોઈએ. ના જ પાડે જેને કે એમ જ કે ટેસ્ટ ટ્યુબ બેબી હોય તો જ ટોન થાય, બાકી થાય જ નહીં એમ. ને પછી ડોક્ટરે કીધું તો અમે તો પહેલા અમે જ વિચારમાં પડીએ કે શું કરીએ. તો ગાડીમાં ડોક્ટરે કીધું અમે ત્યાં તો કશું એકબીજા તે વાત બી નહીં કરે, ગાડીમાં બેઠા એટલું જે હૈસા. પછી મમ્મીને ફોન કર્યો, હલો મમ્મી તું એકલી છે? ના ના હું થયું એમ કે મમ્મી તું ઉપર જા રૂમમાં ને બધું બંધ કરીને વાત કરે એમ કે. મને કે તું કે મેં નહીં કેમ તમે જ કેવું ભાઈ કીધું. એટલે મમ્મી ગુડ ન્યૂઝ છે, પ્રાચી પ્રેગ્નન્ટ છે. હે એમ કે મમ્મી 1 નહીં એમ કે 3 એમ કે 3 છે એમ કે.
ઓ ભાઈ હે અલી મારી સાસુ અલી હવે શું થાય એ જ પહેલા શોકમાં બહુ વધારે વિચાર લે ને પાછો હા આગળનો ઘરમાં બીજું કઈ મળે નહીં, પપ્પા મમ્મી સિવાય કોઈ નહીં મળે. કોઈ નહીં એમ એટલે અમારે મતલબ એમ ફેમિલી બહુ મોટું પણ એમ ઘરમાં અમે ફક્ત 4 જણ એ રીતે. તો મમ્મી તો નીચે ગયા એમ કે મને તો પગ દુખતા થઈ ગયા 3 એટલે હવે શું થાય હું થાય મમ્મી પહેલા મારું તો વિચાર મારું હું થાય મેં કીધું 3 અહીંયા તો એક હાથે અહીંયા 3 બીજા 3 એટલે ક્યાં જવું મેં કીધું. પછી પહેલી સિટી ચેકઅપ ગયું, પછી બીજા ચેકઅપ થી કન્ટિન્યુઅસલી 2 હતું. પછી અરે તો એ ભગવાન એ બી ડોક્ટર તો માને જ નહીં ને જયારે બી સોનોગ્રાફી આવે ડોક્ટર ની એના ઘરના નહીં માને મારા ઘરના બી નહીં માને કે આ જગ્યા ચેક કરાવો એમ કે પછી ખબર પડે તો બીજી જગ્યાએ ચેક કરી કરાવી બારડોલી બી ચેક કરાવી બબ્બે એટલે એમ પછી ડિલિવરી પેલા ડોક્ટર બી ફોટા પાડે એક્સરે ના કે ભાઈ આ કેવી જ નથી એમ. અરે સોનોગ્રાફી કહેવાય એટલે ભાઈ સેમ એટલે અમને જ પડે કે આવું છે પેલું બ્લુ પેપર એટલે બધા એક્સરે જ આપણી માટે આવું છે બધી સ્ટોરી એ મારી બહુ મારી મતલબ અમને અમે કોઈ વાર એમ વિચારો ને આવું થયું હા થયું લગનના કેટલા ટાઈમ પછી વિડીયો બનાવવાની ઓહો થઈ ગ્રીવા કૃષ્ણના બોર્ન પછી એટલે લગભગ 2022 પકડો ને 22 એટલે બધા કામ પતાવીને ફ્રી થઈને બહુ પરફેક્ટ ટાઈમ અમે પકડ્યો છે એમાં કે જો છોકરાઓની રિસ્પોન્સિબિલિટી આવી ગઈ ભલે આવી ગઈ પણ એક ટાઈમ કે અમે હસબન્ડ વાઈફ થઈ ગયા છોકરા છોકરીઓનું પતી ગયું હવે અમારી પાસે એ ટાઈમ છે કે એ લોકોના પરવરિશ માટે અમે ઘણું ભેગું કરવાની તાકાત પર છે એટલે અમને ખુશ છીએ કે ચલો ભલે વહેલું થઈ ગયું પણ થઈ ગયું ના તો એટલે એન મેઇન એક સવાલ છે હા કે હમણાં બધા છોકરાઓ વિચારે સિરિયસ કરિયર સેટ કરું કમાતો થાવ બધો સેટ થાવ પછી લગ્ન કરું પછી ઘર કરું તો એના પર તમારું શું કેવું છે એમ? હું તો કેવું પહેલા જે ટાઈમ પર જે થતું હોય ને તે જ કરો હું તમને કહું ને જયારે હું ભાગીને લગ્ન કર્યા ને ત્યારે ખિસ્સામાં 1 બી રૂપિયો 1 નહીં મળે. રૂપિયો લઈને આવ્યા હતા લગ્ન જે દિવસે કર્યા તે દિવસે ખિસ્સામાં 1 બી રૂપિયો નહીં મળે. મારી 2 છોકરી હતી તે દિવસે ખિસ્સામાં 1 રૂપિયો નહીં મળે. એટલે હતું બધું જ એમ હતું. પણ આપણી પાસે અમે આવી ત્યાર પછી પછી હા થી વધારે ગ્રો અપ અમારો પણ તમારી મેન્ટલી એ વસ્તુ હોય ને કે હા. હા કરવું છે એમ ડાઉટ નહીં હોય ને ના ના બિલકુલ નહીં. તો એ વસ્તુ છે કે નેચરલી જયા કરવાનું ના લોકો બહુ વિચારે કઈ મતલબ નથી તમને ખબર છે અહીંયા તમે બેઠા બેઠા હું વિચારતા છે ને હું થતું છે હા રાઈટ છે સાચી વાત છે. ચલો લગન માટે હવે નીકળીએ. માં ધ્રુવ બહુ વિચાર કરે એટલે એની માટે ક્યાં વિચારો નહીં વિચારો કરિયર વરિયર ને બધું સેટ થઈ જાય તો આપણે બધું ઓટોમેટિક થઈ જ જાય. હા આજે કેવું છે એવું વિચારવા વાળો કે જે ટાઈમે જે થતું એ ફટાફટ કરી દેવાનું. કરી જ દેવાનું. પછી જો લોકો છોકરાઓ પ્લાન કરવા માટે એવું વિચાર ના 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 5 વર્ષ કાઢે. ના હવે બૈરી માટે વિચારવાનું. જો દોસ્તાર તમે પકડી લેવો, કટંબી પકડી લેવો, બીજા કોઈ બી મતલબ મા બાપ પકડી લેવો, ગમે તે તમે નોકરી ધંધા પર જે કલીગ્સ હોય જે બી હોય એ બધા પકડી લેવો. બીજી XYZ કોઈ છોકરી હોય તેવો પકડી લેવો, પણ તમે જેની હારે લગ્ન કરો ને એ તો ભાઈ આખી જિંદગી એ perfect પાત્ર perfect હોવું જોઈએ કે એ એકદમ મેં આ લોકોને બી કહેતો કેટલી વાર એવા રીલ આવે ને તો મોકલું આખા વાર આ લોકો એ શાંતિથી એ પાત્ર એકદમ વ્યવસ્થિત સિલેક્ટ કર્યું એકવાર સિલેક્ટ કરી લે પછી તમારે કઈ વિચારવાનું પછી ભમાભમ જવા પછી બધું એ લોકો જ વિચારે આપણે કઈ નહીં વિચારવાનું. મગજ બી આપણે ચલાવવું પડે right છે ભાઈ મેં તો પોતે હમણાં જીવ એટલે મને ફીલ થાય છે એ વસ્તુ ભાભી જોઈ લેજો બધું થાય એને ટેન્શન આવી ગયું લાગે અલા પીવાનું છે. રિલેક્સ થઈ ગયું મેઇન આપણો પર્પસ છે જે જયારે પણ આપણે કપલ લોકોને ભેગા કરશું ત્યારે આપણો સેગમેન્ટ જે છે એક મેઇન આપણે એવો ભયંકર હોય જે અમારે પણ જાણવું છે એટલે અમારી જે લાઈફ છે અરે એ તો આખી વિપરીત જાય છે પણ અમે જોઈએ છે કે જે આપણી આવનારી લાઈફ ગઈ છે એ લાઈફ બધું હોય છે આપણી કુંડલીમાં અને ફેનિલભાઈ અને પ્રાચી ભાભીની કુંડલી અમારી હાથમાં છે જે અમે એમની પાસે સ્પેશિયલ મંગાવેલી તો જે એ સેગમેન્ટ છે એનું નામ છે કુંડલી એક્સપ્રેસ તો એની શરૂઆત આપણે કરતા છીએ વચ્ચે વચ્ચે આપણે પોતાના સવાલ બી લેશું અને વચ્ચે વચ્ચે આપણે કુંડલીને પણ થોડા જોતા રહેશું જે આમાં મેં વાંચેલું હતું હા. કે કુંડલીમાં એવું લખેલું કોની કુંડલી છે તમે હા પ્રાચી ભાભી હા ઓકે હા એ છે ને હા હા પિયુષભાઈ ને યસ કોમર્સ ડિગ્રી પ્રાપ્ત કરશે પણ એ લોકો કલર કોઈ જતું નહીં. મેં તો લોની ડિગ્રી મેળવી લીધી મેઇન ડિગ્રી એના એ ડિગ્રી ની આંબે આ બધી ડિગ્રી ભેળ એટલે કોમર્સ
ના ડાયરેક્ટ એ બોલે જેમ કે લવ 10મા પછી ડાયરેક્ટ ડિપ્લોમા. હા એ હજુ ડિગ્રી ભાઈ બરાબર જ ચાલે, ડિગ્રીમાં ભણવાનું ચાલુ છે. ડિગ્રીમાં હજુ પરીક્ષા ને એક્ઝામ ને બધું વાંચવાનું ચાલે, લર્નિંગ હજુ એક્ઝામ હું તો ફેલ થયો છું એક વાર ફેલ થઈ ગયો. કઈ નહીં હજુ તમારે ખટ્ટે PhD લાસ્ટ PhD ની હજુ એક માસ્ટર માસ્ટર પછી PhD આવશે. એટલે હા એક સવાલ પૂછીએ કે હા પહેલા આ સવાલ પૂછાય. ડિગ્રી કોમર્સ ડિગ્રી પ્રાપ્ત કરશે તો તમે સ્ટડી શું કરી? મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું ડિપ્લોમા 10th પછી. 10 પછી 10th હા, તો પછી. પછી એટલે ત્યાં ભાઈ ડિગ્રી કરીને તે ડિગ્રી લખેલી હોય. ડિગ્રી ત્યાં ભાઈ ડિગ્રી કરીને તે ડિગ્રી લખી હોય. તો કોમર્સ માટે પણ સાયન્સ જેવું લાગે. સાયન્સ મેન મારા પપ્પાને બહુ એવું સાયન્સ હતું. જ કહેવાય ને પણ યાર. મારા પપ્પાને એવું બહુ હતું કે હું સાયન્સ લ્યો કારણ કે એ લોકોનું એવું માઇન્ડ. તો બધાને એટલે જન્માક્ષરના પપ્પા કરાવતા. મારા પપ્પા એ બહુ બિલીવર પર્સન. ઓ માય ગોડ. મેં અત્યારે યુએસ ગયેલા છે ને, મેં તો પપ્પા તમે શું કરો આખો દિવસ? કઈ નહીં એમ કે બસ અહીંયા પાણી પાવ ને એવું કહું ટાઈમ નીકળે. હું ટેબલ લઈને બહાર જન્માક્ષર જોવા બેસી જાઉં તમારા પૈસા છપાવે. મેં કીધું એમને બહુ interest. બહુ interest. ઇન્ટરેસ્ટ બાપા બહુ જ. તો લવની ડિગ્રીની વાત નીકળેલી તો ઉર્વિલે આ એમ કે મેં ભણું છું હજુ એક્ઝામ બાકી છે. ઉર્વિલે કે મેં ફેલ કે હજુ તો લવની ડિગ્રીમાં ફેલ થવું કેટલું જરૂરી છે? બહુ બહુ જરૂર. જરૂરી છે. તો તમે ફેલ થયા છો અમને આને ચોખ્ખું આ પાસ થઈ ગયા ફેલ પેલા ફેલ ના ના પાસ જ છે, પાસ જ છે. ના ફેલ થવા વાળા વિદ્યાર્થી હે ને, તમે જેને ફેલ કર્યા એ વિદ્યાર્થી કેટલા એમ તો બોલો. એવી વિદ્યાર્થી કેટલી વિદ્યાર્થીની હા એ પૂછો. હવે એ બધી તો કેમ મેટર ખોલી. લેટેસ્ટ જો મારે છે ને મારે આરટી નામની 10 હતી. ખબર છે ને? એક જ નામ, આરતી એક જ નામ આરટી નામની. હા. હવે એ 10 આરતી કેવું કરે? અરે બોલો ફેન ઓ બોલો ફેન નહીં આરટી 10 ને 10 આરટી હુઈડી કેવી રીતે અરે એક જ નામની રજિસ્ટર માં? આરટી નામની બહુ પોળી મળે. બધા ફરિયામાં એક આરટી તો જ. આરતી એક શિવાની પૂંજા. પૂજા એટલે ફેલ થવું જરૂરી છે. જરૂરી છે. તો બરાબર પાસ થવાના હા. પછી સમજ પડે. બરાબર છે. તમે વધારે મહેનત કરો. બિચારી આજે ત્યાં બેઠી બેઠી વિચારતી હશે કે કાશ મેં એને હા પાડી હોત. હા કઈ નહીં, જે નસીબમાં હોય એ જ થાય. ભાભી લુક આપે છે એટલે દૂર જ મેસેજ નહીં કરતા. પહેલી ભાઈ આમ જ બેઠેલા આમ જ જરીક કયું હલા ને ના બિલકુલ અને બહુ આપણે બહુ એક્સ ની વાત નહીં કરવી જોઈએ પછી ઘરે જઈને પછી ડબલ્યુ પાછી એક્સ આવે ને. નહીં અમે તો બંને સાથે બેસીને વાતો કરી છે. ખાંડી બી એટલી જ. એક્સ આવે કે નહીં આવે? એક્સ આવે ઓલું કે નહીં? ઓકે એક પોઈન્ટ દેખાય છે મને. પહેલું એ માન્યું ને આ ફેન અરે ભાઈ વચ્ચે ડાયરેક્ટ એક મહેનત પોઈન્ટ દેખાઈ ગયો. મોસાળ સુખ સારું રહેશે, હા, લગ્ન જીવન સારું રહેશે, હા, પત્ની સુંદર હા, અને કાર્યો રુચિવાળી હશે. હા. હા પરફેક્ટ. નહીં બધું સારું છે. બૈરીઓ હારી જ દેખાતી છે મારા હિસાબે તો. લોકો ગમે તે કહેતા ને એના ઘરવાળાઓ બધા હારા જ છે, પણ કાર્ય રુચિ જેવું તો મને કઈ દેખાતું નહીં કશે. કામ અત્યારની બધી પડી જાય ને 110% કામ છે બધી જ. છતાં તેમાં તમારે બી થોડું યોગદાન આપવું જોઈએ ને કે ચાલ બેબી હું બી તને કરી આપું. બિલકુલ એ બધું વિડીયોમાં આ વસ્તુ અમે લખી છું. મારી વહી બહુ કામ કરે છે. ઓહો. હાથે મળીને કામ કરવું છે એમ. આ તો તું કરજે. અકસ્માત થી સંભાળવું તો એવો અકસ્માત કોઈ થયો છે? બહુ થયેલા છે. થયેલો છે એમ કોઈ હા, એવો અકસ્માત? બહુ થયેલા છે. એટલે લગન ની વાત નહીં શાંતિ. હા એ તો થાય બી નહીં ને અત્યારે. કે કોઈ એવું કે જેમાં તમે બેડ રેસ્ટ થઈ ગયેલા એવું કોઈ થયેલો છે? છે લગ્ન પછીનો જ છે. એક આ છે કઈ ગયું આ છે પછી એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, બધું બહુ છે. પણ એક બહુ જે ખતરનાક થયેલો ને, સૌથી ખરાબ એ કેવું હતું કે બાઇક પરથી હું મતલબ ઓફિસથી ઘરે આવતો હતો 3-4 વાગ્યાના ટાઈમે. તો હેલ્મેટ પહેરેલું હતું એના લીધે બચી ગયો. બાકી એટલો ખરાબ એક્સિડન્ટ થયો ને, પાછળથી કોઈ ટક્કર મારીને ચાલ્યો ગયો એમ. ને આખું ફેસ બગડી ગયેલું. ફોટામાં તમે જોવો ને આખું ફેસ બગડી ગયેલું એમ. ને આનો જે વસ્તુ છે ને અહીંયા મારું સેમ આટલું સેમ વસ્તુ અહીંયા મને થઈ ગયેલી, સેમ જ વસ્તુ. અને આ વસ્તુને લીધે નહીં દેખાતું પણ સેમ વસ્તુ થયેલું એમ. અને થયેલું. હોશમાં આવ્યો ને તો આ બધું મોડું આખું સોજી ગયેલું એમ. એટલું ને જેવો હોશમાં આવ્યો ને તો પહેલું એમ જ એના પપ્પા મારી સામે ઉભરેલા હતા. મેં પ્રાચી ક્યાં છે તે કહું બોલો. એટલે મેં પેલું જોયું એમ ફોનમાં કે આવું થયેલું છે એમ. હવે આપણે બંને હરખા થઈ ગયા. આ એક જ શબ્દ એમ કે આપણે બે હરખા થઈ ગયા એમ. પણ પહેલેથી એટલે એમનો નેચર કોમેડી જ છે એટલે જે તમને વિડીયોમાં અત્યારે દેખાય છે
અને સિરિયસ સિચ્યુએશન માં બી કોમેડી માં જ રહીએ ને તો એ સિચ્યુએશન થી લડવું બહુ થઈ જાય. એટલે બ્રેકઅપ માં પણ કઈ એવું જ હોય છે ભાઈ આ only તું વાંચ, આમાં એક વસ્તુ ખરાબ નહીં લખેલી પણ. બસ એટલે સાચી ભાભી. એમ તો આમાં બી નહીં ખરાબ લખેલું પણ આમાં કઈ એટલું એ નથી. નસીબ લઈને પેદા થયેલી નસીબ લઈને પેદા થયેલા છે. આમાં લખેલું છે કે એમનું કદ લાંબુ રહે છે. હા મારું લાંબુ જ છે. મારું છે ને હાથ લાંબા રહે છે. લાંબા જ છે. પણ ગમે તેટલા લાંબા કંટ્રોલ તો મારે કરવાના કે પૂર્વીલનું એવું જ હતું. તો તમે એમ ટિપિકલ ગામમાં રહેવા વાળા લોકો, હા તો કેવું એમ ગામથી હમણાં પ્રોપર હવે શહેરમાં ઓલમોસ્ટ આવી ગયા એમ કે નજીક ચાલે. નજીક, હા. નજીક નજીક. તો કેવું પહેલા કેવું હતું ને હવે એટલે હું ફરક હું આવ્યો છે આ વિડીયો ને બધું બનાવી? બહુ જ બધા છે. એટલે પહેલા લોકો મતલબ તમને કેવી રીતે ટ્રીટ કરતા, હવે કેવી રીતે ટ્રીટ કરે, એમાં ફરક એ બહુ તો બહુ આસમાન જમીનનો ફરક પડી ગયા. એટલે અમને તો ખબર જ છે. હવે તમારી કોઈક એવી વસ્તુ કે પહેલા શૂટ કરતા તો બધા હસતા હોય મજા. હા એ તો છે. જોઈ બધા કે આ શું કરતા છે, ઉભા રહીને જોઈએ. એટલે સ્ટાર્ટિંગમાં હું હવે કેવું ને કે ચાલુ કરેલું મેં વિડીયો બનાવવાનું, પણ એ પ્લેટફોર્મ આખો યુટ્યુબ નહોતો. એમ યુટ્યુબ પર પહેલા મેં બ્લોગ ચાલુ કરેલા. બ્લોગ મેં બનાવ્યા થોડા ઘણા, પછી મને એવું લાગ્યું કે સાલું આના ઉપર તો બહુ અઘરું છે, કસ્તેથી ઓડિયન્સ લાવવું પડે એમ. એક વસ્તુ મેં કહેવા માંગુ કે બધાને એવું લાગે યુટ્યુબરોને કે વ્લોગ સૌથી ઈઝી છે. ના ભાઈ પણ ના. સૌથી અઘરું વ્લોગ જ છે. એમાં સ્ક્રિપ્ટ નથી, એમાં કોઈ કેરેક્ટર આપણે ફિક્સ નથી. જે નેચરલ એન્ટરટેનમેન્ટ કરવાનું છે સૌથી અઘરી વસ્તુ. એમાં યુટ્યુબ પર બી એટલું સેરેબલ નહીં એટલું ઇન્સ્ટાગ્રામ પર. હા સિરિયસ એ જ વસ્તુ પર જ્યારે એમણે યુટ્યુબ નો વિચાર કર્યો, મેં એને ત્યારે પણ એ જ સજેશન આપ્યો, ફેનિલ યુટ્યુબ કરતા ઇન્સ્ટાગ્રામ બહુ સારી વસ્તુ છે. ના મારે યુટ્યુબ જ કરવું છે, કરો. ને જ્યારે રીલ જ્યારે જે એટલે ડાયરેક્ટ ની કૂદની. એટલે પછી શું થયું કે મેં ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું કે આપણે આના પરથી કેવું છે, એના પર આપણા સમજો 4-5 હજાર જેવા હતા જેમ ફોલોવર. મેં કીધું આના પર આપણે ચાલુ કરીએ શોર્ટ વિડીયો નાખવાનું. આમાંથી ઓડિયન્સ પછી પેલામાં લઈ ગયા એમ કે છેલ્લે ઇન્કમ તો ત્યાંથી જ આવવાની છે. ને આમાં એટલો બધો સ્કોપ દેખાતો નહીં હતો એ ટાઈમે કે આ ઇન્સ્ટા પરથી કંઈક કારણ કે એ લોકો એમ બી કંઈ નહીં આપતા કે ભાઈ વિરાટ કોહલીને 5 કરોડ રૂપિયા આપી દીધા ને એક પોસ્ટના આટલા આપી દીધા ને એ બધો લોકોનો વેમ છે એમ મગજનો. એટલે આપણે એમ કે આના પરથી ઓડિયન્સને ત્યાં લઈ ગયા. પછી ખબર પડી કે આના પરથી ત્યાં લઈ જવાનું એટલું બધું હેલું નહીં એમ. તમારા કન્ટેન્ટમાં દમ હોવો જોઈએ. તમને કોઈને સપોર્ટની બી જરૂર નથી. કોઈ તમને કોઈ શેર કરે, કોઈ લાઈક કરે, કોઈ કમેન્ટ કરે તો જ તમારું વસ્તુ ચાલે. પણ તમે જ્યાં સુધી એવું વિચારો ને કે આ વિડીયો મારો વાયરલ જ જાય, મેં આવું કરો વાયરલ જ જાય, તો તમારો નહીં જાય. પણ જ્યારે તમે જે નોર્મલ જે વસ્તુ ઠેરેલું છે તે તમે બનાવીને મૂકો ને તો એ 100% વાયરલ જાય. ખાલી લોકો રિલેટ કરવા જોઈએ કે ભાઈ હા આ વસ્તુ મારી સાથે બી થયેલું છે, તે જ વસ્તુ આ ભાઈ તો આમાં કહી દીધી એમ. પછી XYZ કોઈ બી ટોપિક હોય. હા 100% મેઇન એક સીધો ફેક્ટ એ જ છે કે રિલેટેબલ જેટલું બનાવશો ને પછી એમ સ્ટાર્ટ કરો ત્યારે થોડું નોર્મલ લાગે કે ભાઈ ધીરે ધીરે એમાં ભાઈ ઇમ્પ્રુવાઇઝેશન આવે. ને લોકોને કેવું છે કે ભાઈ એકવાર ફોલોવર થઈ ગયા ને તમારે એટલે તમારા કન્ટેન્ટ ચાલવાના જ છે, પણ એવું નથી. તમારા 500 ફોલોવર બી હોય ને તમારો વિડીયો મિલિયન જોવાનો હોય ને તો 110% જાય જ. એ પેલું સેરેબલ હોય ને એટલે જાય. પછી તમારો મિલિયન હોય તો બી પછી ચાલે છે. પણ એ વસ્તુ ઇન્સ્ટાગ્રામ પર બહુ સારી છે નવા લોકો માટે, હમણાં લોકો. બાકી અમે જયારે ચાલુ કરેલું ભાઈ ત્યારે તો ઇન્સ્ટાગ્રામ તો કઈ ત્યારે રીલ, ટિકટોક બી પછી આવેલું. હવે જે સમયે સ્ટાર્ટ કરેલું ગોલી મારી અમે ગોલી મારે ટિકટોક પર ગોલી મારે. ના ના નહીં મારે. પછી આયા ટિકટોક ગાના વિડીયો બનાવ્યો ને પણ જ્યારથી ઇન્સ્ટાગ્રામ આવ્યો ને ત્યારથી વિડીયો બનાવવાનું ઓછું કરવા લાગ્યું. પણ એ જ છે કે અમે જે ટાઈમ પર ચાલુ કરેલું ત્યારે અમે ખાલી વિડીયો બનાવવા માટે, ફેમસ થવા માટે, પૈસા ન માટે તો હતું જ નહીં. બસ મસ્તીમાં ચાલુ કર્યું. ફેસબુક થી અમે તો ચાલુ કર્યું. ફેસબુક પર પછી અમારું એકદમ વ્યવસ્થિત સેટ થઈ ગયેલું. રોજના લાખ વ્યૂઝ આવવા લાગેલા. તો પછી અચાનક જ પાછું પેલા અલ્ગોરિધમ ચેન્જ થાય ને હમણાં તો ટેવ પડી ગઈ. એ સમયે તો ધ્રાસકો હતો કે ડાયરેક્ટ 5000 પર વ્યૂઝ આવી ગયા. પછી 1 વર્ષ કરેલું ફેસબુક પર, પછી થયું કે ચલો યુટ્યુબ પર પાછું ચાલુ કરીએ. 0 થી પાછું યુટ્યુબ પર ચાલુ કર્યું. પછી ધીરે ધીરે કરતા કરતા થયું અને એ એકદમ ઓર્ગેનિક. અને એ ક્રાઉડ અત્યાર સુધી અમને અમારી સાથે કનેક્ટ છે. એ ટાઈમ નો કોર ક્રાઉડ છે કે જયારે કઈ હતું આ યુટ્યુબ ના કારણે અમે હમણાં 1 વર્ષ બી કોઈ વિડીયો નહીં બનાવ્યો તો બી જીવતા રહીએ. 100% યુટ્યુબ માં એ પાવર છે. પણ ઇન્સ્ટાગ્રામ ના બહુ સારું થઈ ગયું કે કોઈ પણ લોકો એમ આ ફિલ્ડમાં જમ્પ કરીએ કે એટલું વધારે સ્ટ્રગલ નહીં કરતા. પણ એટલે ટેલેન્ટ હોય તો ફટફટ ટેલેન્ટ ને તમારું કોન્ફિડન્સ બહુ મેટર કરે છે.
પણ અત્યારના લોકો જેટલા જલ્દી આવે ને એટલા જલ્દી ડિપ્રેસ બી થઈ જાય હા કેમ કે 1 મિલિયન માં ચાલ્યો ગયો એનો પછી એને એમ કે બીજો મિલિયન માં જાય ભાઈ એવું નહીં હોય એને કારણે પેલો એમ કે "હા યાર મારા પેલા મિલિયન માં જતા માનસિક ટેન્શન આવી જાય અને ડિપ્રેશન તમારી એ જ વસ્તુ ને કે એ જોયું હા, એ વસ્તુ કે આગળથી વસ્તુ આપણને ખબર છે કે હા આ તો જયા કરે આ ફિલ્ડ એવી છે જે લોકો આમાં છે અમે એની માટે ડિસ્કસ કરીએ આ ફિલ્ડ એવી છે એમાં નીચું આમ અત્યારે હમણાં અમારો બી કે કોઈનો બી હોય એક આમ જ હોય આમ ચાલવું બહુ સીધું નથી ઓછા લોકોનું છે એમ જે લોકો બહુ વધારે ક્રેક કરી લીધું પણ પછી અટકી નહીં જવાય એમ ચાલતા રહેવું પડે કારણ કે ઘણા બધા લોકો એકવાર ડાઉનફોલ આવે ને તો ત્યાં અટકી જાય કે હવે એવું લાગતું હોય કે ઓ આ લોકો તો ફેમસ એમ અત્યારની વાતો તો આપણા ફેમસ તો કઈ ફેમસ એટલે આપણે તો એની કરોડપતિ સમજી લે હા સિરિયસલી કરોડપતિ ભાઈ એવી રીતે રોજ પૈસા ઢોળી આવે યાર બી ખબર આવે કે પૈસા લાખો રૂપિયા ઢોળી આવે પેલા શું કરે આવી રીતે હોય ને નોર્મલ જીમમાં નવા જીમમાં ગયો નોર્મલ તો દોસ્તારો કેમ બને તો આપણે તો વિડીયો બનાવે આપણે યુટ્યુબર કહેવાય અને પેલું હાય ભાઈ બહુ પૈસા એ કઈ વાત કરાવે જે લાઈન મળે ને કેટલા રૂપિયા કમાય બીજો સવાલ યુટ્યુબ નું ખબર પડી કઈ ચેનલ એમ તેમ જોયું કેટલા કમાય ડાયરેક્ટ પૈસા ના પહેલા હમણાં એવું પૂછે છે બાકી પહેલા કેવું પૂછતા હતા આ વિડીયો બનાવ પૈસા મળે હા પૈસા મળે અમુક ઉંમર કરે અમને પણ એવા સવાલ કરી જ દે અત્યારે પેલું મેન્ટલ સ્ટેટ આખું ચેન્જ ચાલ્યા કરે એમ કહી દેવાનું બસ એટલે સમજી જાય એ સારી જ છે એક વાર માટે પહેલા એ રીતે એ ટાઈમ બી ફેસ કરેલો કેવું વિડીયો એ ટાઈમે બહુ લાઇટલી લેતા બધા એ વાત છે ફેસ કેરો છે આખા ગ્રુપમાં ખાલી હું ટિકટોક બનાવતો હતો ભાઈ આટલો આમ કે ને કે ભાઈ અહીંયા મગજ પર લાગતો એટલી મજા લઈ ને ભાઈ આ લોકો આજે અમારા ગ્રુપમાં એટલે એવું સમજો કે કોઈ એક જણાએ કઈ બી ચાલુ કર્યું હોય કે કઈ બી હોય ને ખાલી એવું આમ ટાર્ગેટ થઈ જાય કે આ માણસ પછી એ માણસ ને આખો હાથ ની જોડી દે કઈ આમ આખો પેલો આખો પતી જાય એની બોડી થી મગજ થી ત્યાં સુધી એને કોસ કરી જાય હા બધાને એવું છે 3 કલાકે એવી રીતે ઘડાય સાચી વાત છે આ ઓલો કઈ બોલે ને પેલા અહીંયા ટ્રેન થઈને ગયેલો સાચી વાત છે હા એટલે પછી પેલું કેવું કે કદાચ પેલું કઈક બ્રેકઅપ થઈ જાય તો માણસ તૂટી નહીં જવો જોઈએ એમ થોડુંક એમ હોવું જોઈએ એમ એ રીતના હવે આપણે આ સ્ટેટ પર આવીએ તો બ્રેકઅપ કેટલું નાનું લાગે બહુ ના બહુ બાકી એટલે જે લોકોને એમ થતું હોય ને આખા ટેન્શન માં આવી જાય ને કઈ નહીં બહુ નાની વસ્તુ છે ફેમિલી છે બધું નાટલું લાગે સમજી લો એ બધું લગન 2017 માં થશે એવું લખેલું તો 16 માં થઈ ગયું. કમ્પ્લીટ લગન સંતાનની પ્રાપ્તિ 2020 માં થશે હા કમ્પ્લીટ કમ્પ્લીટ કોરોના ટાઈમ. સાચું છે હવે એટલે છોકરાઓ આવો બધા જ કોરોના છોકરીઓ આવીને જ એક મિનિટ હવે લખીને આપેલું આપણા બધું કોમ્પ્યુટરાઇઝ બધું ફેકમ ફેક છે હા ઓડિશન ક્રોમો એટલે કોરોનાનો હા એક્ઝામ હા ભાઈ ના એના પહેલા ગોવા ગયેલા એમ. એવું નથી ગોવાજી આવેલા બધા. એટલે એવી રીતના નહીં એ ટાઈમે આ વસ્તુ થયું તો હું તારી હાથે રહી શક્યો એમ હા એ રીતના કહે છે કોરોના લોકડાઉન નો સમય કેવો ગયો તમારો અમારો છોકરો ગામડા વાળા ખરેખર કે મજા તો ગામડા વાળા જ કરેલી છે બહુ મજા કરી બરાબર ગામની બધી બોર્ડર લોક કરી દીધી હોય એટલે ગામમાં તમે મજા સવારે ઉઠો એટલે બધા નવડા કઈ કરવાનું નહીં હા તો બેહો પબજી રમો ક્રિકેટ રમો ના ત્યારે નહીં કોવિડ પછી કોવિડ પછી ચાલુ હોય ખાડો પીડો ચાલુ હોય તો અત્યારે અલગ હતો ત્યારે ઓહો તો બહુ પછી અમારું મેઇન ગ્રુપ જે લોકડાઉન નો હા, 21 હા. એમાં જ મેઇન એમાં કારણ કે લોકો પાસે આ જ વસ્તુ હતું એન્ટરટેનમેન્ટ માટે એમ સારી વાત છે. સિટીમાં તો લોકો આના પર જ હતા હા પર વિડીયો બનાવ્યા 4 વિડીયો બનાવેલા અમે હા કારણ કે અમારે લાંબા લેન્થ વાળા ત્યાં બી રહેતા 20 મિનિટના યુટ્યુબ પર તો સ્ક્રિપ્ટિંગ કરતા અમે 11 જણ ગ્રુપ વાળા કોન્ફરન્સ માં રહેતા રાત્રે ફોન પર એવી રીતે સ્ક્રિપ્ટિંગ કરતા અને બધા પોતાના પોઈન્ટ કહેતા અને એવી રીતે લખતા પછી અમે બીજા દિવસે એક જણના ધાબા પર શૂટ કરતા ને એવી રીતે બનાવ્યો તે સમયે અમે જલસા બી એટલા જ કર્યા અમને મેઇન પ્રમોશન એ સમયે આવેલા હા હા એના પહેલા અમે કઈ નહીં એ સમયે 30-40 હજાર નો પ્રમોશન અમે એ સમયે બહુ મોટી વાત લાગે છે એ સમયે આવેલા અને એ સમયે અમે લોકો કઈ એમ અમુક લોકોને તો ખાવાનો બી પ્રોબ્લેમ હતો હા હા એ સમયે અમે પિઝા મંગાવીને ખાતા એ ટાઈમ પર આ પીઝા એટલે તો બહુ મોટી વાત છે ભાઈ કારણ કે બધા ડરેલા બી હતા કે મંગાવીએ આ તે પણ અમારું બહુ લોકડાઉન સારું ગયું લોકડાઉનમાં
કદાચ ઘરમાં છે ને કોઈને કોવિડ ના સિમ્ટમ્સ આવી ગયેલા હતા ને એવું કઈ હતું એ પણ બહુ તો ખતરનાક. એમાં ને એમાં બી છે ને એને એડિટિંગ બધા વિડીયો નું પોતે ના, ના, એ સ્ટોરી ને કેવો એ બરાબર. એટલે લોકડાઉન પતી ગયેલું 21 દિવસ હા. એ પછી કર્ફ્યુ નો માહોલ હતો. હા 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 10 વાગ્યા કે 7 વાગ્યા પછી કર્ફ્યુ. હા હા તો એ સમયે અમે એક વિડીયો શૂટ કરતા હતા. બરાબર. પણ હવે મેં વિડીયોમાં પહેલેથી એવી રીતે બહુ ગાંડો છું એમ. બીજું કઈ દેખાય જ નહીં મારી વાત ખલાસ છીએ. તો અમે શૂટ કરતા એકદમ છેલ્લો એન્ડ શૂટ ચાલતો હતો. લાસ્ટ એન્ડ શૂટ કરતા હતા ને મને ઘરેથી ફોન આવ્યો કે તમારા પપ્પાનો ફોન આવ્યો કે મમ્મી અને ભાઈ બંનેને કોરોના આવ્યો છે, અમે અહીંયા ચેક કરાવ્યું છે ને એ લોકો બોલાય બધા ફેમિલી વાળાને બોલાવી લે, એકને આવે એટલે કે તને બી બોલાય ફટાફટ આવી જાય. 6 વાગે પહેલા 6 વાગે બંધ થઈ જાય ચેકિંગ, એ પહેલા આવી જાય. 5:45 થયેલા હતા. મેં કીધું હા આવ્યો. મેં આ લોકોને કઈ ને કઈ કીધું નહીં. અને મેં ત્યારે ચાલુ શૂટમાં એ મારા અડધા સીનમાં માસ્ક પહેરેલું છે કે એક સેફટી તો રાખવી ને કે માસ્ક પહેરી લીધેલું. પણ આ લોકોને કોઈને કીધું, મેં કીધું સીન તો પતાવવાનો. મેં તરત જ વિચાર્યું કે મેં જવા મને બી આવે જ કોરોના અને મેં આવી ગયો કોરોના તો પછી પેલું શું કહેવાતું એને એવું બોર્ડ લાગી જતું પેલું ક્વોરન્ટાઇન થઈ જતા. મેં કીધું ત્યારે પછી મારી પાસે એડિટ કરવા એક વિડીયો તો હોય એટલીસ્ટ અંદર ક્વોરન્ટાઇન રહીને મેં એડિટ તો મેં એ વિચાર્યું. મેં કીધું શૂટ કરવાના, શૂટ કર્યો ત્યાંથી પપ્પાનો ફોન આવે છે, આવું છું શૂટ ચાલુ. શૂટ પતાવ્યું ને ફટાફટ મેં ભાઈ આ લોકોને કોઈને કીધું ને ત્યાં ચેકઅપ કરવા ગયો તો બંધ થઈ ગયું. ઘરે આવ્યો પપ્પાએ મને બરાબર ગાળ દીધી કે ચેકઅપ કરાવી લેવાનું આમ તેમ. તને તો હવે એ રીતે મેં રહ્યો એક નાઇટ કે મને પછી બીજા દિવસે ચેક કરાવ્યા. ચેક કરાવ્યું તો અડધા લોકોના નામ બોલ્યા, એ લોકોને આ સાઈડ ઉભા કર્યા ને અડધા લોકોના નામ બોલ્યા એ આ સાઈડ ઉભા કર્યા. મેં આ સાઈડમાં હતો. મેં કીધું ગયો અને જાય હોય વધારે મોટો કે ઓછા મોટો? વધારે મોટો તો ઓછા મોટો. મેં વધારેમાં હતો. મેં કીધું મેં તો ગયો, મને બી આવ્યો જ છે. મેં કીધું કઈ નહીં. તો બી મારું એ જ હતું કે મારી પાસે વિડીયો છે, મેં તો એડિટ કરવા મસ્ત શાંતિથી. પછી એ લોકોએ કીધું કે આ સાઈડ વાળા, મારી સાઈડ વાળાને કીધું આ સાઈડ વાળા ચાલ્યા જવાય ઘરે, તમે લોકો સેફ છે. મને તો એટલું સારું લાગ્યું. બધાને ફોન કરીને પછી કીધું મેં લોકોને બી બધાને ગ્રુપમાં કીધું. રોજ રાત્રે અમે કોન્ફરન્સમાં રહેતા, લોકડાઉન ના સમયે કોન્ફરન્સમાં રહેતા અને બધાની મજા લેતા. ને ત્યારે લોકડાઉન ખુલેલું, થોડું ઘણું ખુલેલું ખબર, ત્યારે 4 બધાને ભેગા નહીં થવા ત્યારે છે ને. તો ત્યારે અમારું અહીંયા વેસુમાં પાછળનો એક એરિયા છે, ત્યાં શૂટ કરવા માટે આવેલા હતા. અને ત્યારે તો મારું પહેલું શૂટ હતું ગયેલો ઉર્વિલ નવો મારો. ત્યારે ઉર્વિલભાઈ એવું ઉર્વિલ ની પાછળ ભાઈ જગ્યાએ બીજું લાગશે. તો હું પહેલી વાર ગયો, મેં કીધું ચલો જવા દે. 20 લોકો છે. આ લોકડાઉનમાં હે પેલું આમ એકદમ સ્ટ્રિક્ટ ચાલે છે. હવે નહીં રહેવું જોઈએ પણ અમે એવું ગાંડા હતા, વિડીયો દેખાય એટલે કઈ બધા એક્ટિવા ને આ તે બધા શૂટ વૂટ ચાલે છે ને મસ્ત સીટ વિન ચાલે. પોલીસ વાળા આવ્યો અચાનક અચાનક જ જીપ આવી. ને તો જે આ બાજુ નીચે અડધા પાછળ બધી ગાડીઓ. હવે તો પેલા પોલીસ વાળા બી ત્યાં જ ઉભા રહ્યા. દૂધ પકડાય, હું જ પકડાય બધા ભાગી ગયા. આ એકલો પકડાઈ ગયો. એમાં કેવું અડધા લોકો તો ખેતરમાં કૂદ્યા અને આટલા પેલા કિચડમાં પગ ચાલ્યા ગયા. આ એકલો પકડાયો. આને કીધું કે બધાને બોલાવો, જેટલા લોકો નહીં તો તને નહીં છોડા. આના ચક્કરમાં બધાએ જવું પડ્યું હતા. પેલો અડધા કિચડ વાળો અને શું હાથમાં પકડી પછી વાતચીત કરી ને બધું થયું. પોલીસ વાળા અમારા બહુ કેસ થયા છે. તમે તો હમણાં આવતી વખતે થયો કે નહીં? એટલે એવું કઈ થયેલું છે ને અમારું, અમારા બહુ થયેલા છે. હમણાં બહુ એટલે બહુ કહી દીધું. એક વાર બહુ ભારે થયેલું. અમે બંને કેવું છે, મંદિર હોય ને મંદિરને બહાર મતલબમાં ગાડીઓ બેને વાતચીત કરીએ એમ. તો એક પટલી એમ ગલી જેવો હતો તો તેમાં ગાડી મૂકીને મસ્ત એમ વાતચીત કર્યા કરે. તો પાછળથી પોલીસ વાળા ચોરમાં આવીને ઉભા રહ્યા કે. એટલે મેં કીધું આ એમ થાય કઈ નહીં પણ હવે આના ઘરે બી નહીં ખબર હોય ને જો કદાચ પોલીસ વાળા ઉઠાવે કે ભાઈ ફોન કર તારા ઘરે એટલે પથારી પડી જાય ને ચાલુ કોલેજે આવેલા હોય ને એવા બધા સીન હોય. એનું ટ્યુશન પર બાઇક મૂકેલું. હવે એ કેવું કે ગ્રીલ વાળી જગ્યા હતી એમ. તો પેલા એના જે સાહેબ હોય ને તો કેવું કે એ ટાઈમે કંઈક કલાક 2 કલાકનો બ્રેક હતો, કોઈ ટ્યુશન નહીં મળે ત્યાર પછી આ લોકનો હતો. એટલે આને પહેલા ત્યાં જ બાઇક મૂકી દીધું, પછી ત્યાંથી અમે ગયા એમ. તો એ ભાઈ લોક બોક મારને ચાલ્યા ગયા. લોક મારને ચાલ્યા ગયા, પેલી બાજુ પાછળ પોલીસ વાળા આવીને ઉભા રહી ગયા. એટલે ત્યાંથી ભગાવી એટલે આખું બારડોલી દોડાયું. બધું દોડાવીને ગમે ત્યાંથી અમે ગાયબ થયા. ગાયબ થઈને હવે ટ્યુશન પર ગયા. તો કેવું કે એના પપ્પા કે ત્યાં આવેલા હોય એમ. તો એના ફોન આવ્યો કે હું ટ્યુશન પર આવેલો છું, કે ક્યાં છે? બાઇક તો તારો અહીંયા જ છે. તો કે હું જ્યાંક ફ્રેન્ડ સાથે બહાર છું. હવે ની ટ્યુશને જવાય, ની કશે જવાય, ત્યાં જાય તો એના પપ્પા જઈ ગયા કે ભાઈ આ શું થયું એમ. એ બધા સીન થયેલા એમ.
પોલીસ વાળા તો અમારા તો બહુ એમ ગણાય નહીં ને એટલા ભયંકર ચલો એ સમય તો આપણે મોટા નથી કરતી. દિવાળીમાં દિવાળી વાળો સીન તબ બહુ ખતરનાક. સેમ કર્ફ્યુ હતું ને એ ટાઈમે બી 10 વાગ્યા પછી કર્ફ્યુ હતું. હા, બસ 10 થી સાંજે બરાબર. હા હતું લાસ્ટ સીન અને દિવાળી scene. કોરોના પછીની પહેલી દિવાળી હા તો પેલું ફટાકડા અને ગેધરિંગ નહીં, બધું ના કરવા પાડેલે દેતા. હા હા હા. પણ અમે વિડીયો શૂટ કરતા હતા યુ નો સેમ છેલ્લો સીન ચાલતો હતો રાતના 12 વાગી ગયેલો. અમે કીધું ભાઈ અમે ગાંડા પાછા એવું વિડીયો તો પતાવ જ પડે અરે કઈ વાત કાલે ભાઈ ભેગા થાય બધા એમ તેમ. તો અમે લાસ્ટ સીન ચાલતો હતો ને એમ પેલું એવો સીન હતો કે ફટાકડા ફેંકીએ ત્યાંથી પછી થોડા વધારે વાલા ફેંકે એવો સીન નેચરલી બી કેવું થાય બધા પોયરાઓ મારે એવું લાગે. બરાબર. એ જ અમે વિડીયોમાં બતાવ્યું તો બધું થઈ ગયેલું. હવે લાસ્ટ કેવો સીન હતો કે કઈ ફટાકડા નહીં બદલાય તો છેલ્લે પેલું સિલિન્ડર લઈ આવે ને સિલિન્ડર નાખે વિડીયોમાં બતાવે. બરાબર સિલિન્ડર નાખીને એને હલગાયું અને પછી એવું બતાવવાનું હતું કે ફૂટ્યું ને બધાના મોં કાળા કાળા છે. બધાના મોં કાળા કાળા કરી દીધેલું. લાસ્ટ એક એક્સપ્રેશન એક જ લેવાનો હતો તે લઈને ચાલતો હતો. સુમસાન રોડ થઈ ગયેલો 12 વાગી ગયેલા કર્ફ્યુ જેવું થઈ જાય એટલે સામેથી એક એકદમ ફાસ્ટ રિક્ષા આવતી હતી એકદમ ફાસ્ટ. તો એક ફ્રેન્ડ હતો ત્યારે એ ટાઈમે એને કીધું એમ જોયું બધાની નજર બી હતી કે આ એટલી ફાસ્ટ કેમ આવી. ભાઈ જોયું ને કે પોલીસ વાળા છે ભાગો બધા ભાઈ પેલું સામાન બામાન કેમેરો નહીં છોડે કોઈ કેમેરો લઈ લીધેલો હતો. હો ભાઈ. અને એક મેન આની વચ્ચે એક ટ્વિસ્ટ છે કે અમારે એક ફ્રેન્ડ છે શિવ કરીને ફોટોગ્રાફર ને બહુ જાડો છે એમ. એના ફોટોગ્રાફર તમે જોયો ફોટોગ્રાફરે ક્લિક કરતો જાડો છે. અને એ કોઈ વાર અમારા શૂટ પર નહીં આવતો એ ખાલી ફોટોગ્રાફી એને કંઈ કામ હોય ને તો આવે મને સપોર્ટ કરે એ રીતે ગમે ત્યારે. કોઈ વાર શૂટ પર નહીં આવતું તો એ ફોન આવ્યો કે કા હું છે શું કરો અમે શૂટ કરીએ કે મારે આવું છે આ વખતે કંટાળો આવે કે ઘરે મારે જોવા આવું છે. તો એ બી તો હતો જોવા આવેલો હતો આટલા વર્ષમાં પહેલી વાર. તો આ કીધું પોલીસ વાળા છે ભાગો તો બધા અમારી સોસાયટી હતી એમાં જ બધા ભાગ્યા. કોઈ ઘરમાં ચડ્યું કોઈ ઘરમાં લાસ્ટ એક દિવાલ છે ને એક દિવાલ આવી જાય છે પાછળ હજુ એક સોસાયટી. તો અમે ત્યારે અમે બહુ પહેલા જ તા નાનપણથી મોટા થયેલા સોસાયટી પણ તા હવે જે ટાઈમે શૂટ હતું ને ત્યારે 2 જણનું ઘર બાકી બધા ત્યાંથી ચેન્જ કરી નાખ્યું. તો અમે મેન્ટલી એમ કે દિવાલ છે દિવાલ પરથી કૂદીને ભાગવાનું છે એવી રીતે દિવાલ પાઈ ગયા દિવાલ પર પેલા તાર બાંધી પેલા તો બી એમ ગયો તાર પરથી મેં પોતાની સિચ્યુએશન કે તાર પરથી એમ કૂદ્યો તા 4 વ્હીલર ડાયરેક્ટ 4 વ્હીલ પર જ કૂદ્યો. આ 3-4 વર્ષ પહેલાની વાત. ને એક ફ્રેન્ડ ને બી એવું જ હતું કે તાર નહીં તો એ બી એવી તો કૂદ્યો તો તાર હતા પણ એ કૂદી ગયો તાર માં એમ અટવાઈ ગયા એમ લટકી ગયો એમ ખેંચાઈ ગયો ને આ સર એવી રીતે લટકી ગયો. બધા ભાગી ગયા બધાને અહીંયા વાગ્યું બધાને વાગ્યું. એક લાલુ કરીને ફ્રેન્ડ છે તમને ખબર એક ઘરમાં ચડ્યો તે એ ખબર નહીં એને હું વાગ્યું એને પોતાને નહીં ખબર એને અહીંયા વાગ્યું અહીંયાથી લોહી કરતું. એટલે એવું હતું કે પોલીસ વાળા ભાઈ પકડાઈ જતો તો સારું. એ વાત છે ભાઈ. એવું એ તો કઈ વાંધો નહીં પણ અમે આમ ભાગતા હતા ને તો અમારી હાથે પેલો જાળીઓ બી અમારી હાથે ભાગ અમે તો બધું કૂદી ગયા. મહેશ વિચાર મગર કેવી રીતે ભયંકર કર્યું. છેલ્લે એ પકડાઈ ગયો પેલી GTA માં પેલી પોલીસ પકડી લે ને ગેમ યાર. એ પકડાઈ ગયો ને એમ કે એને લઈ ગયા સેમ એને બી તાર પોલીસ સ્ટેશન માં લઈ ગયા કે બધાને બોલાવો. એટલે આવા બધા બહુ ભયંકર અમારા સીન બધાને એમ લાગતું હોય કે બિચારા જે એમ તેમ એ લોકો જોડે પહેલી વાર આવે ને એ લોકોનો મતલબ સોલિડ સ્ટોરી રિમાઇન્ડ રહી જ જવાની છે. ને તો ત્યાં અમે નાઇટ આઉટ કરતા હતા તો અમે લોકો ચા પીવા માટે ગયેલા હતા કશે ને લોકડાઉન પછીની થોડાક ટાઈમ પછીની વાત છે પણ ત્યારે એવું હતું કે 9 વાગ્યા પછી કે કશે કોઈ ટાઈમ હતો એ ટાઈમ થી એના પછી કોઈ બહાર નહીં નીકળે અને માસ્ક કમ્પલસરી માસ્ક કમ્પલસરી હતું એવું હતું. કોઈ માસ્ક પહેરે નહીં કોઈ જ નહીં પહેરે. અમે લોકો જતા રહ્યા શાંતિથી. હવે આનો એકદમ નાનપણ ફૂલ ટાઈમ નો ફ્રેન્ડ એ અમારી હાથે ખાલી આવે વિડીયો માં નહીં આવે પણ હોય અમે મારા ઘરે પહોંચવાના હતા ઓફિસ મારા ઘરની ઉપર હતી એટલે પહોંચવાના હતા ત્યાંથી આંબેથી ઇસ્ટા પરાની ગાડી આવી તો માસ્ક પહેરેલું નહીં હતું તો મેં મારો ફ્રેન્ડ આગળ હતો મેં પાછળ મેં કીધું આ માસ્ક નું જ છે મેં રૂમાલ બાંધીને પલટી દીધો બધાને જોયા ને મારા આગળ વાળા મારા ફ્રેન્ડ નહીં માસ્ક છે ખાલી એ જ પકડાયો અમે બધા ટેવાયેલા અમે કોઈ વાર પકડાતા પણ જે નવો માણસ આવે ને એ જ મેં કહ્યું મેં આ લોકો જે નવું આવે તે સ્ટોરી બરાબર યાદ રહે એવી છે. ખેંચે લઈ જાય છે એ કે ઓ સની મેં કહું સની હું કરે ને આ બાજુ બધા અંદર જવાનું વિચારે કે ભાઈ પેલા સોસાયટીમાં પહેલેથી એને બધું પતે
પેલા એમ કે ઓ સોની સોની એ ચાલ પેલો અંદર બેહારે પછી થોડાઈને પહેલા આવવા પડે એટલે એવું બધું હતું તે ટાઈમ. અરે એને થોડા તો પાછા બીજાને અંદર નાખી દીધેલો. એ આખો અલગ scene. એ અલગ scene છે. એટલે પોલીસ વાળા તો મારા બહુ જ સીન છે બહુ. પોલીસ વાળાનો હમણાં પરમ દિવસની જ કેમ પરમ દિવસે રાતના લગભગ 12-12:30 વાગે અમે બહાર હાઈવે પર ખેતલા પર ટાઈપ છે ત્યાં ઉભા ને મસ્ત ચા આપી હતી ને નીકળવાની ફૂલ તૈયારી એમ. તો એટલામાં પોલીસ વાળાની ગાડી આવીને ઉભી રહી. મને એમ કે એમ કરીને દૂરથી ઇશારો કર્યો અહીંયા આવ. પેલો કે આ કઈ લોચા પલ્લા લાગતા પાસે ગયા ને બોલો ને સાહેબ વિડીયો બનાવને કે અલાવો કહો આવું થાય બહુ વાર થાય અમારી કેટલું જોરમાં ધક ધક થયેલો હે હમણાં scene થયો ને. હમણાં તો એ હજુ નોર્મલ હતો. એની પહેલા એક સીન હતો આવો કોરોના પત્યા પછી હજુ એ માહોલ હતો. હા હા તો અચાનક જ એક એવા રોડ પરથી અમે જતા હતા કે જ્યાં પોલીસ વાળા નહીં હોય પણ ત્યાં હતા પ્રોપર આખું બહુ બધા લોકો હા અને અંધારું હતું એ સમયે. હા તો એમ ઉભી રાખી અમે કઈ પકડાય કઈ નહીં જે પ્રોસેસ હોય તે કરો. પછી એમ કે શું કરો છો આવી રીતે હા છોકરા જોઈએ એટલે એ લોકો હા. શું કરો છો ચાલ લીકી બતાવો લીકી વીકી હોય ભાઈ એમ અંધારું હતું તો એ ફ્લેશ લાઇટ ચાલુ કરી એમ કરીને મારા મોં પર આવી ફ્લેશ ઓ શનિવાઈ એટલું થયું એટલે બધા હાથ થઈ ગયા ચાલો કઈ વાત બૈચા નહીં. કે હું વાત છે એમ તેમ એટલે પોલીસ વાળા ની અમે ડિસરિસ્પેક્ટ નહીં કરતા એ આ રિલેટેબલ વસ્તુ છે બધા સાથે બધી થઈ હોય અને બહુ લોકો બહુ સપોર્ટ બી કરે બહુ ઘણા પોલીસ અમે બી બહુ બધું વર્ક બી કરીએ છીએ એમની સાથે કોઈ એમની વેબસાઇટ લોન્ચ થવાની હોય નવાની હોય એટલે મેઇન કામ જે આપણે ફેમસ થયા હોય ને તો આ જે આપણે ગવર્મેન્ટ ને કામ કરવાનું છે તે કરવું જ જોઈએ એવું નહીં કે આપણે ફેમસ થયા તો એમને બી કરવું એ જોઈએ કરવું જોઈએ ખરી વાત પણ આપણી પાસે ઓડિયન્સ હોય તો એનું આ રીતે હા, એ તો લાભ લેવો જોઈએ એટલે. પણ આનો લાભ પાછા બીજા બી લઈ જાય ને જેમ કે અત્યારે મારું એક થયેલું હતું જોરદાર વાયરલ હા એમાં બધી વસ્તુ કરી હોય તો એ લોકો એમ જ કે ભાઈ આ વસ્તુ સોશિયલ મીડિયાને કોઈ અમે એ નહીં કરી શકીએ એમ આને કોઈ કંટ્રોલ નહીં કરી શકે એમ હવે કમ્પ્લેટ એની પ્રોબ્લેમ હતી તમારા અગર કશો નહીં એ ફેમિલી વાળા બધું સોલ્વ થયું બધું સોલ્વ થઈ ગયું. બધું સોલ્વ તો હવે કેવું લાગે છે એમ કે એ બધી પ્રોબ્લેમ માંથી બહાર આવ્યા તમે તો તમે જે ઓડિયન્સ છે એને કહી શકો કઈક સલાહ જોબ આપણે શું કહેવાય એક જોબ કરતા વ્યક્તિથી લઈને અહીંયા ને એક પ્રોપર બિઝનેસ કે તમારો કેટલા બે તો બિઝનેસ છે ને હા એક તમારી કેફે તમારું કેફે છે બરાબર બીજો તો આ ઇન્સ્ટાગ્રામ તો છે યુટ્યુબ બી છે ફેસબુક બી છે ખેતી છે ખેતી છે ખેતી છે ભાઈ એ તો મેઇન વસ્તુ છે ખેતી છે. અને મેં એક જેન્યુન સવાલ તમારા બંને સાથે જ વિડીયો બનાવો ઓલમોસ્ટ તમે સિંગલ ઓછા છે મેં જોયા હતા ઝઘડા તો થતા હોય તમારા બહુ રોજનો જ દરરોજ તો પછી વિડીયો ઝઘડો થયો છે અમને જેમ કે તમારા અમને આ તો ઝઘડો બોલતા નહીં એવું ઝઘડો થયો નહીં બોલાવે પણ વિડીયો બી બનાવવો પડે એવો જ છે એટલે કોઈ સિચ્યુએશન આમાં કેવું દર વખતે જોઈએ આમાં કેવું હોય કે અત્યારે વિચાર્યો કે ચાલો બનાવીએ એમ હા એટલે શૂટર આવી ગયો રેડી છે એમ કમ્પ્લીટ પહેલા તો એવું બધું કે હતું નહીં આપણે જાતે જ બધું ટ્રાય કરી મૂકીને આજે અત્યારે બી કરવું હોય તો કરી જ નાખીએ બધી વસ્તુ પણ એમ ને ત્યારે સ્ટાર્ટિંગમાં બી એવું હતું કે આપણી પાસે લોકો નથી એમ કે ભાઈ કોઈ ટીમમાં સાથે હોય એક બે જણ કે કોઈ કામ ટાઈમ હોય તો મજા આવે પણ એવું કંઈ છે નહીં એ બધું આપણા વિચાર છે એમ જે વસ્તુ નહીં હોય ને તે આપણે વિચારીએ કે આ હોય તો હું કદાચ આવું કરું મને આ મોબાઈલ મળી જાય મને આવી લાઇટ મળી જાય માઇક મળી જાય કોઈ આવો માણસ મળી જાય તો હું આવું કરું એવું કઈ છે જ નહીં એમ એક્સક્યુઝ છે બધા હા એટલે આ બી એ જ વસ્તુ છે એમ કે મારી બૈરી જો સીધી રીતના હોય તો વિડીયો બનાવે તો જ વિડીયો બનાવું એવું કઈ છે કઈ નહીં એમ એટલે કે જેવું આપણે નક્કી કરીએ ને કે વિડીયો બનાવો છે એટલે તે જ ટાઈમે મોબાઈલ ચાલુ થાય ખબર નહીં ક્યાંથી આવે તે જ ટાઈમે આખો દિવસ કઈ નહીં થાય કશું નહીં પણ જેવો વિડીયો બનાવવાના ને એટલે કઈ ને કઈ નવું એમ નીકળી આવે બહાર વાત ને તેમાંથી બબલ કરીએ કે વિડીયો બને એ બે જ વસ્તુ થાય કાં તો વિડીયો બને કાં તો બબલ થાય એટલે બબલ ને આપણે ગમે તે મૂકવું પડે હારું ભાઈ જેવી રીતે પતાવતું અત્યારે પહેલા વિડીયો બને આપણે પછી લડવું હા બનાવી લઈએ પહેલા ને પહેલા વિડીયોમાં લડી લઈએ એ મોડે પર કામ છે ને પેલા કામ પૂરતી જ વાત કરું નહીં તો પછી વાત બાકી નહીં ને અત્યારે મેન્ટલી બંને જણ અમે પ્રિપેર એમ કે જે આ વસ્તુ અલગ છે ને આ વસ્તુ અલગ છે હવે આ વસ્તુ જે છે ને તે લોકો આપણને જોતા છે એ લોકોને ગમતું છે તો એના સારું આપણે ગમે તેવો ઝઘડો કેમ નહીં થાય પણ આ વસ્તુ એ લોકોને ટાઈમે આ એક ડોઝ આપવાનો એટલે આપવાનો છે એમ એમાં પછી આપણા બે ની લડાઈ થઈ તો બે દાડા વિડીયો નહીં બનાવીએ એ વસ્તુ નહીં ચાલે કન્સિસ્ટન્સી તો જોઈએ છે એમ ને મેન્ટાલિટી બંનેની એટલી એ છે કે ભાઈ સ્ટ્રોંગ છે કે ગમે તેવી લડાઈ છે ને બહુ મોટો 2 થી 5 મિનિટ પાછા જેવા તો તેવા પહેલા આટલું બધું થઈ ગયું ને પછી લગ્ન કર્યા એટલે એ જ વસ્તુ છે કે મેન્ટલી સ્ટ્રોંગ ને મેં તો એને એક જ વસ્તુ કેમ કે જો મને ખબર જ છે આખી જિંદગી તારી સાથે રહેવાનું જ છે એમ ગમે તેથી તારી સાથે જ રહેવાનું છે ઓપ્શન બીજો મેં કોઈ શોધવાનો બી નહીં ને મારે જોઈતો બી નહીં એમ તો હવે જો તારી સાથે જ રહેવાનું છે રોજ તારી સાથે જ બેવાનું છે તારી વાત કરવાનું છે તારી સાથે ફરવાનું છે
સવારે ઉઠો તારું જ મોડું જોવાનું છે, તો તારી સાથે લડાઈ કરીને મતલબ શું છે એમ. એટલે લડાઈ ઝઘડા તો ચાલે, પણ એવો એનો કોઈ કોઈ એક એન્ડ નહીં કે ભાઈ થાય કે થવાના જ છે હા ઝઘડા એમ મેન્ટલી. એવો સિરિયસ ઝઘડો નહીં મળે એમ. ખાલી થોડો પણ હવે તો ચા બોલા ચાલી તમે હું જેની સાથે રહેતો હું કોઈ બી બે માણસ ભેગા થયા ને પછી એ બાપ દીકરો હોય કે સાથે ફ્રેન્ડ હોય કે કોઈ બી જેની સાથે વધારે ટાઈમ રહ્યો ને તેની સાથે લડાઈ તો થવાની થાય જ. છોડવું કોઈ ઓપ્શન નથી. હા થોડું ઓપ્શન નથી. હવે આપણે મહિને એકવાર મળતા હોય ને તો આપણે આખી જિંદગી કોઈ દિવસ લડાય જ નહીં રહે સમજી લો. નહીં થાય, ખરી વાત છે. તો તમે શૂટ કરો તો કોને વધારે ટેક લે? મેં કહી જ દઉં ને. તમે એને એમ બહુ બોલે પણ મેં એને ખાલી 2 લાઈન આપું ને કે ભાઈ તારે આ 2 શબ્દ બોલવાના છે. હું બોલવાનું એક્શન બહુ જોરદાર કરે એમ, બધું કમ્પ્લીટ પણ લાઈન જ ભૂલી જાય. લાઈન એને યાદ જ નહીં રહે ને મને કેવું કે એક બી શબ્દ એમ તેમ થયો ને પ્રોપર એટલે માથી સહન જ નહીં થાય એમ. એવું મને ગમે તેમ જ બોલી દઉં, કોઈ માણસ હોય ને નહીં જો એમ. મૂવીનું બી સેમ જ છે, એમ બહુ બોલે. હા પછી જયારે વિડીયોમાં ત્યારે મારે બહુ મહેનત કરાવવી પડે. ને જ્યાં સુધી વિડીયો શૂટ નહીં થઈ જાય ને ત્યાં સુધી બધું સાંભળે એને ખીજો હો જો ને હમણી પડવું એક વાર કહેતો બધું સાંભળી લે, બધું શાંતિથી કઈ નહીં. ને પછી જેવો વિડીયો પૈતો ને પછી આપડી આવી બની ને તેમાં ભૂલમાં જો એ 10 ટેક લે તો વાંધો નહીં, પણ મેં એને 10 વાર ખીજો ને પછી મારો આવે ને કદાચ મેં એક શબ્દ ભૂલી ગયો ને એટલે પથારી ફેરવી લાગે આપડી. કેમ તો આ વિડીયો બનાવે ને આ બધું જોઈને તમારા ફેમિલી સાઈડ કેવું? ઓહો બાપા રે બાપા, મને તો મારા પપ્પા મને હવે આખા ઓલ્ટર માઇન્ડ કે જે માણસ પહેલા એમ કેતો કે આ વ્યક્તિ એમ એ વ્યક્તિ આજે લોકોને જેને બી મળે એના ફ્રેન્ડ્સ લોકોને પોરી જમાય છે. ફોલો કરાવી દીધું, હા મેં ફોલો કરી આપ્યું. મતલબ અમને એમ થાય કે મજા આવે. આખો ચેન્જ મતલબ એ વસ્તુ ને જ્યાં જાય ને ત્યાં પપ્પા તો મેં તો ગયા ને મારે ક્રેડિટ ઝોમેટો આટલા છાપે $, તમને ના પાડી છે કોઈને કહેવાનું નહીં, નજર લાગી જાય પપ્પા. મેં કીધું એ લોકોને એ રીતે ને એટલું છે કે તમે પેલું કહેવાય ને એકવાર તમારી ગાડી પાટા પર નહીં હોય ને ત્યારે તમને બધા બધું જ કહે એમ. કે હા તમે એકવાર સક્સેસ તમને મળે ને તો બધા તમારા મતલબ પોઝિટિવ બધા થઈ જાય એમ, બધા પોઝિટિવ થઈ જાય. પોઝિટિવિટી છે ને કે આપણે કઈ રીતે ચૂપ કરવા છે, કરવા છે જવાબ આપીને ચૂપ. અમુક લોકો કેવું કરે કે આ બધા મને બોલે છે કરે એટલે જ મારું નહીં થતું, એ રીઝન ખોટું. ને મારી પહેલેથી મેન્ટાલિટી એવી છે કે મારે કોઈને કઈ બતાવવું જ નહીં એમ. આજની તારીખમાં બી મને કોઈ એમ કે ને કે ભાઈ આવો તમે તો એમ થઈ ગયું બહુ, આપણને પહેલા એમ એવું કોઈ કીધું ને તમારો વિડીયો જોતો છે એમ તો આપણે બહુ ખુશ થઈ ગયા કે નવું હોય ત્યારે તો કેવું એમ, પણ હવે કઈ ફેર જ નહીં પડે આપણને એમ. હવે આ સેમ એવું પહેલા કેવું હતું કે ભાઈ ખાલી એક બિગ ફેન લખાઈને આવતું એનો સ્ક્રીનશોટ પાડીને WhatsApp ના સ્ટેટસ સિરિયસલી મેં પોતે હવે કેટલા લોકોને તમે જાતે સબસ્ક્રાઇબ કરી બધાને બોલાય તો કશે દુકાને ગયા ને આ વસ્તુ લાવ ગયા આ લીધું સબસ્ક્રાઇબ કરો, આ વિડીયો મારા જોયા જોની આ ચેનલ લઈને જાય ત્યારે જ સબસ્ક્રાઇબ કરી દે લે એવું ગમે ત્યાં થવા જોઈએ. પહેલા કરતા જાવી જોઈએ આપણે તો. અમારે ગ્રીવા ક્રિશા એવું છે અને હવે સ્કૂલમાં બધા કહે ને કે તારા મમ્મી ડેડી વિડીયો બનાવે લિટરલી લુક આપે, હાય મારા જ મમ્મી પપ્પા. ઇવન 5 વર્ષની છોકરી એમ કે હા મારા મમ્મી પપ્પા વિડીયો બનાવે એમ. આમ મતલબ એ લોકોને કેટલું ખબર છે. રીલ વર્સિસ રિયલ લાઈફ કેવી છે તમારી? અમે તો જે સેમ જ છે સિરિયસલી કોઈ ફરક નહીં મળે. કોઈ જ ફરક નહીં મળે. ખાલી એમાં મેં થોડુંક વધારે બોલતો હોય, રિયલ લાઈફમાં એ બિલકુલ ઓછું બોલું, બાકી જે છે તે બધું સેમ. એનું બોલવાનું તો બહુ છે. ને અમારા કેવું ને કે વધારે પડતા અમે વિડીયો છે ને અંદર અમારે જે પર્સનલ વસ્તુ હોય ને તે જ અંદર નાખીએ. એકદમ હા એમ રિલેટ રિલેટેબલ. પેલું મને સૌથી વધારે એક વિડીયો જોયેલો એ જ બહુ ગમે કે મારો બડવાઇઝર પીને એડવાઇઝર સેલ્ફ ઇન્વેસ્ટ જાતે જેમ અચાનક જ વિચાર કરી દીધો. એકલા એ મને એક જ મને વિચાર આવ્યો. મેં કીધું વાહ, મેં કીધું ફાઇનલ ચાલો ટેકલો કારણ કે એવા વિડીયો હોય ને તો હું ફટ દઈને બોલાઈ જાય કે મારે આ બોલવાનું છે એટલે મને બોલી લીધું મેં ને પછી એના પ્રમાણે કરવાનું ને આમ નહીં આમ જ એટલે પેલું આમ છે હું યાર હવે આમ શબ્દ છે પણ મિનિંગ તો એક જ છે ને બોલ નહીં ભાઈ એક્સપ્રેશન મળી જાય છે ને બસ. મસ્ત એક્ટિવિટી કરીએ કઈ. હવે એ સમયે તમે કરી લીધું પણ હમણાંનો જે ફેમિલી છે એ પ્રમાણે જો ભાભીને પ્રપોઝ કરવાનું હોય તો કઈ રીતે કરે એ આપણે જોવાનું. એ થઈ બી જાય એકવાર પ્રપોઝ એમ. હમણાં કે પહેલાનો? હમણાંનો ફેમિલી કઈ રીતે પ્રપોઝ કરે? હમણાં તો હવે કે ભાભીને ગમે એ વિચારીને કરે ને હમણાં થોડું પેલું બહુ ચીઝી ની થઈ જાય. કઈ નહીં તો કોઈ વાર ચીઝી એ લોકોને આપવું જોઈએ ને ભાઈ, આપડે તો દેશી જ આપ્યા કરે મજા નહીં આવે.
લગન પહેલી વાર પોડકાસ્ટમાં તમે અલગ ઇન્ફ્લુએન્સર છો, તમે અલગ ઇન્ફ્લુએન્સર ભેગા કરી દીધા છે. ઓકે તમે ગમી ગઈ છે હવે તમને પ્રપોઝ કરીને એમને એટલે આ ક્રિએટર જ છે. બી ક્રિએટર જ છે ઓકે ઓકે એને તમારે પ્રપોઝ કરી નાખ. સારું ચાલો. ક્યાં આવલી ઉઠી? પોડકાસ્ટમાં આ લોકોએ બોલાવ્યું હતું. મને હા બોલાવલો છે. તમે શું બનાવે વિડીયોમાં કઈ? વિડીયો બનાવ જોઈલા નહીં? અરે એટલે 3.5 લાખ ફોલોવર છે. તારા કેટલા ફોલોવર છે? મારા જે હોય તે બહુ કાફી છે. કેટલા છે પતે? કેની તે સમજ પડે. ફોન ખોલો ને જોઉં. અરે કેટલા ફોલોવર તે બોલ નહીં, આપણે કાલ ઉઠીને કોલેબ બોલેબ કરીએ, કંઈક વિડીયો ચાલે તો આગળ કે ભવિષ્યનું વિચારીએ. કેમ એના સિવાયની કોઈ દુનિયા નથી? એટલે દુનિયા આ જ છે, ડોલર્સ આપીએ ને. લે એવું કોણે કીધું? બધું કઈ પ્રાઇવેટ હોય કે નહીં લાઈફ બી કઈ? તો પછી વિડીયો ક્રિએટર શું ખબર નહીં? કેવી વાત કરેલા. કેવી વાત કરે નહીં હોય. એટલે તું એટલે મતલબ હેના વિડીયો બનાવે તે તો કેમ કેટેગરી? કેટેગરી મારી સિંગલ છે, જે કેવાય કે પરણેલી સ્ત્રીને રિલેટેડ હોય ને એના હસબન્ડ રિલેટેડ તેવા. તે તો તું તો કુંવારી છે તો પન્નેલાનો વિડીયો કેમ ના બનાવે? એ જોઈ લેવાના કેવી રીતે બનાવતે. બટ તારા વિડીયો જોયેલા જ નથી મેં, તો કેવી રીતના જોઈ લે? બોલો ને ઇન્સ્ટા. હું આઈડી નું નામ શું છે? મેં નહીં કેવું. છેલ્લા ફોન ખોલું તો જ બતાવો. બોલ ની તું આઈડી નું નામ હું જોઈ લેવા. ચલો ફોલો કરી લીધું તો તું ઈચ્છા વગર જો પછી પ્રાચી દેસાઈ લખજો. તો પ્રાચી ફાઇનલ દેસાઈ કરું છું. બોલ તો ખાલી જોઈએ એકાદ કોલેબ કરીને જોઈએ. કોલેબ કર નાખીએ. એટલે તારી ઈચ્છા હોય તો કર નાખું, બાકી મારે એવી બહુ ઈચ્છા નહીં મળે કોલેબ બોલેબ કરવાની. જોઈએ પણ આ તો મને ઉપરથી ઓર્ડર છે એટલે આ બધું કરવું પડે એમ કે ભાઈ થોડુંક કે એક જણ કીધું પ્રપોઝ મારી બતાવ, કોલેબ કરી બતાવ. આઈ લવ યુ કરવું પડે. હમણાં જ કરી દઈએ આઈ લવ યુ. સમજાવવાની જરૂર કે ની કઈ સમજવાની જરૂર. ઓન સ્ક્રિપ્ટ ઓન ધ સ્પોટ ડાયલોગ ને પંચ. પણ પ્રપોઝ કરતા લડતા હતા એવું લાગતું હતું. પ્રોફેશનલ લાઈફ જ હોય કે જીવનમાં એ અગત્યનું નથી. રોસ્ટ જ હતું મસ્ત. તમે હમણાં કેટલા ફોલોવર છે તમારા? અત્યારે ઇન્સ્ટા પર 353. પણ 353. પહેલો ફોલોવર યાદ છે તમને? આ તો પહેલા 5 માંથી કઈ, પહેલા 10 માંથી કઈ, 9. એટલે મારે કેવું છે, મારે તો પહેલા તો મતલબમાં આઈડી બીજી હતી, પછી મેં બીજી આઈડી બનાવી. એટલે પહેલા સ્ટાર્ટિંગમાં તો આપણે બધા રિલે એ જ હોય, મતલબમાં કોઈ ફ્રેન્ડ્સ હોય કે મતલબ આ બધું એમ. પહેલો ફેન યાદ છે? કોઈ પહેલી વાર ફોટો પડાવેલો, સૌથી પહેલી વાર ફોટો પડાવેલો કે કોઈ તમને એ જગ્યાએ કીધું કે ભાઈ મેં તમારો વિડીયો જોયો. આઈ થિંક આપણે 2 લાખ ફોલોવર છે ત્યારે કઈ. એટલે મારે કેવું રખો, મારું બધા કરતા બહુ અલગ હતું એમ. લોકો કેવું છે કે ભાઈ 2-5 વર્ષ મહેનત કરે પછી એમ ધીમે રહીને કંઈક થાય એમ. મારે કેવું હતું, મેં જેવું વિચાર્યું ને કે મારે વિડીયો બનાવવા છે તો ઇન્સ્ટન્ટ લગભગ એક જ મહિનામાં મારા 50K ઉપર નીકળી ગયેલા એમ. ને એમાં સીન કેવો હતો કે એક જ દિવસે હજુ વિડીયો બનાવવાનું ચાલુ કર્યા, 2-3 વિડીયો બનાવ્યા અને આણે એના ઘરે જવાનું હતું એમ કે હું ઘરે જાઉં છું અઠવાડિયું, તો મેં કીધું ચાલ 3-4 વિડીયો આપણે શૂટમાં લઈએ તો એક દિવસ છોડીને હું નાખી દેવા એમ, એટલે ચાલુ રહે આપણું એમ. તો એક જ દિવસે મેં 3 વિડીયો બનાવ્યા. તેમાં મારા કાકાના છોકરાએ એવું કીધું કે ભાઈ આવો વિડીયો નહીં મુકાય એમ, કે આવું નહીં સારું લાગે. હવે લગ્ન થઈ ગયા ભાઈ કેવું કે પેલું રૂમાલ બાંધીને નીચે બોક્સર પહેરેલું, અહીંયા રૂમાલ પેલું એ રીતના રૂમાલ બાંધેલો અને બાથરૂમ માંથી નીકળ્યો એમ પેલું પંછી બનવું. હા એ મેં 3 થી 4 વાર અપલોડ કર્યો ઇન્સ્ટા પર ને બધી વખત 20-25 મિલિયન ઉપર જ જાય એમ, જેટલી વાર લાખે એટલી વાર. ને મેં એ વિડીયો 6 મહિનામાં એકવાર અપલોડ કરી જ દઉં એમ, ફિક્સ જ. કારણ કે પહેલો જ વાયરલ વિડીયો એ હતો મારો એમ. અને એ વસ્તુ છે ને મતલબ મેં મગું કરવી જ છે એમ. એટલે 3 વિડીયો અમે એક જ દિવસે બનાવ્યો. એક પેલો દાદર ચડતા હોય, પેલી ચા ધોરાતી હોય, પછી એમ થોડીક પી લઈને ઉપર ગઈ પાછી એમ જ કાઢે. એ ટાઈપના 3 મતલબ એકદમ ક્રિંજ વિડીયો હતા એમ, 3 પણ હસબન્ડ વાઈફ ને રિલેટેડ હતા એમ. એટલે તે બનાવ્યા ને પહેલો નાખ્યો એટલે જાય બરાબર એક જ દિવસમાં મિલિયન, 2 મિલિયન, 3 મિલિયન એમ જળ બરાબર. કેવું એમ ત્યારે હું ફીલ થયેલું એમ. એટલે ત્યારે તો આપણને પેલું એ જ થાય કે યાર આ પોસિબલ જ નહીં મળે, આ કઈ જ ના થાય, કાં તો કોઈ કઈ કરી નાખેલું છે એમ. આ જ વસ્તુ થાય એમ. સેમ YouTube માં બી પર અમારા 5,000-10,000 વ્યૂઝ આવતા ને અમે એક ટોપિક દમણ પર બનાવેલું. હા તો લોંગ ફોર્મેટ યુટ્યુબ નો વિડીયો 3 લાખ વ્યૂઝ આવ્યા. હા અમે તો, અને મારો એક ફ્રેન્ડ રિયલીમાં હેકર હતો અને એકવાર એ સમય તો આપણે બધું એમ વિચારીએ ને, પર એને મને કીધેલું બી કે આવું બધું બી થાય તો વ્યૂઝ બી ન ખાય આમ તેમ. તો મેં તો એને ફોન લગાવ્યો, મેં કીધું તું કઈ કર્યું છે કે ના ભાઈ મેં કઈ નહીં કર્યું. અને એ બી સારો વ્યક્તિ, બાકી એમ કહી દે હા થોડું મેં જોયેલું, મેં થોડું કરેલું એમ, પૈસા બી લઈને એ કીધું ના ભાઈ મેં એવું બધું કઈ નહીં કર્યું. અમે તો બિલીવ જ નહીં કરે, અમે 2-3 દિવસ સુધી બિલીવ નહીં કર્યું કે આટલા વ્યૂઝ આમ નહીં આવી જ નહીં શકે એમ. પણ પછી ધીરે ધીરે થયું ભાઈ, કોન્ફિડન્સ આવે. એકવાર વ્યૂઝ આવે તો પછી કોન્ફિડન્સ આવે.
અને સેમ વસ્તુ યુટ્યુબ પર બી મારે એવું જ થયું એમ. યુટ્યુબ પર બી જ્યારે મેં મારું એટલે કેવું થયું કે એક મેં એડ બનાવી હતી પેલું ઓટોમેટિક પેલું કડલ કે શું કહે ને નાના છોકરાનું ગોળિયું આવે તે ઓટોમેટિક ચાલે તે એ મેં પ્રમોશન કરેલું હતું જ્યારે સ્ટાર્ટિંગમાં મારું થયું ને ત્યારે એમ. તેના 1 વર્ષ પછી એ લોકોનું કેવું હતું કે 6 મહિના પછી રિવ્યૂનો વિડીયો નાખવાનો હતો કે આ પ્રોડક્ટ તમને કેવી લાગી તેનો રિવ્યૂ બી નાખો એમ. તો મેં કીધું હવે ત્યારે તો મારા ફોલોઅર્સ બહુ ઓછા હતા, લગભગ 50,000 જેવા જ હતા. અને હવે મેં કીધું કે ભાઈ 2.5 લાખ ઉપર નીકળી ગયેલા છે. તમે કહો હવે તો એ વિડીયો નહીં પોસ્ટ થાય એમ, કારણ કે એને તો પછી હવે આખું અલગ આપણું એ થઈ જાય. ત્યારે આપણે પેલું બાટરમાં બી કરીએ, આવું કરીએ તેવું કરીએ, મૂકો હવે પોસિબલ નથી. તો કે તમે એક કામ કરો, તમારી યુટ્યુબ ચેનલ પર એ શોર્ટ અપલોડ કરો. મૂકું જશે ને કેટલો જાય 2-5 હજાર જશે, વધારે નહીં જાય એમ, લાખી દઈએ ને કે તમે અમારે રિવ્યૂ આપી દો, પ્રોડક્ટ રિવ્યૂ મૂકો આપી દઈએ, વાંધો નહીં. એટલે પ્રોડક્ટ રિવ્યૂ આપ્યા ને શોર્ટ અપલોડ કરીને છોડી દીધો, મૂકું જવા દે. બીજા દિવસે ખોલ્યું તો લગભગ 16 કે 17 હજાર સબસ્ક્રાઈબર હતા ને તે સીધા 35,000. અને શોર્ટ વિડીયો એટલી જોરમાં જાય ને એ લગભગ 60 કે 70 મિલિયન એના પર વ્યૂઝ નીકળી ગયા. ને સબસ્ક્રાઈબર જાય એટલે લગભગ 1.5 થી 2 મહિનામાં 1.5 લાખ ઉપર સબસ્ક્રાઈબર નીકળી ગયા એક જ વિડીયો પર. એ વિડીયો પછી મેં કેટલી વાર લખ્યો ખબર? 7 થી 8 વાર લખ્યો. 20 મિલિયન 25 મિલિયન ડોલર બી દબાઈને બને. અરે ડોલર બી દબાઈને બને. પછી હું થયું, પછી મને લાગ્યું મૂકો આમાં કંઈક આગળ જતા લોચા આવે, કારણ કે ડોલર બી જોરદાર બને. 2.5 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા એના પર જ એમ. પેલી ટીક બીક બધું આવી ગયું, સિલ્વર પ્લે બધાને આવી ગયું, બધું કમ્પ્લીટ એમ. પછી મેં કીધું આ કઈ લોચા પડે રહેવા દે એમ. પછી મૂકવાનું પાછું બંધ કર્યું. મૂકો એક ધારો લાયખા કરે ને કઈ ને કઈ આવે, કારણ કે બધા જ જેટલી વાર લખે એટલો વિડીયો જાય એમ. પછી આવી સ્ટ્રાઇક હવે 6 મહિના તમારી ઇન્કમ બંધ. એટલે 6 મહિનાથી યુટ્યુબ બંધ કરી દીધું એમ. એટલે પહેલા બ્લોગ બનાવ્યો, કોમેડી વિડીયો બનાવ્યો, પ્રેન્ક વિડીયો બનાવ્યો, બધું બનાવ્યું. પણ એ કેવા જાય, કોમેડી અમે જે ગ્રુપમાં બનાવતા હતા 40,000, 50,000, 55,000. યુટ્યુબ પેલો આપણે એકલાનું બનાવીએ બ્લોગ એવું તો 5,000, 6,000 એવું બધું આવે એમ. ઇન્સ્ટાગ્રામ એક જાદુ છે એમ કહેવાય ને. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ શોર્ટ્સ જાદુ છે. ને છેલ્લા 1 વર્ષમાં તો એટલા બધા ક્રિએટર આગળ આવ્યા ને, તમને કહું ને વાયરલ એટલા બધા થયેલા છે ને વાયરલ, જે 1-1.5 વર્ષ પહેલા આવું નહીં હતું. વાયરલ થવાનું બહુ અઘરું હતું એમ. વસ્તુ છે. હા પણ એ લોકો ને એ જલ્દી સક્સેસ જોઈ લઈને સ્ટ્રગલ વાળી સક્સેસ ખબર નહીં મળે જે તોય જોઈએ. ડાઉન થાય ને ત્યારે પછી એ લોકો અટવાઈ જાય એમ. બાકી એ વસ્તુ બહુ સારી છે. એવું કઈ થયું કોઈ રીલ વખતે કે ઇમોશનલ થઈ ગયા હોય એમ, કે કોઈ રીલ ઇમોશનલ કરી નાખ્યા હોય? એ મતલબ એકલામાં આવે, કારણ કે અમે તો એવી કોઈ ઇમોશનલ બનાવી જ નથી. પણ મેં ઘણી બધી બનાવેલી છે એમ કે ભાઈ, ને એ વિડીયો બહુ સારા ચાલેલા છે. હા, અમુક એ વાળા બી કે બને છે કે લોકો કે એના પર કે ભાઈ ફાધર ઉપર કે આના પર તેના પર એવા બધા બહુ બનેલા છે એમ. તો હું ત્યારે કેવી રીતના બનાવું કે જયારે એકદમ ફૂલ ઇમોશનલ થઈ ગયેલો અમને એમ રડી જ પડે એમ રિસર્ચ તે ટાઈમે ચાલુ જ કરી દઉં, વગર સ્ક્રિપ્ટ બીપ કોઈ વસ્તુ નહીં, સીધું બોલી જ કહેવાનું, જે હોય બોલ નાખવાનું એમ. હા, એટલે મને ને પછી upload. feel થઈ હતી. એ બધા વિડીયો અમુક મેં જોયેલા છે તો એ પરફેક્ટ કોઈને કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને જ બોલેલા હોય કે તમારી હાથે થયેલી હોય એ બધી. મારા પર્સનલ જ વસ્તુ એમ. એના પરથી એક સવાલ છે કે તમે લોકો એટલે અમે એટલું બહુ ડિટેલમાં નહીં ઓળખતા હતા, અને હવે જે રીતે ઓળખીએ છીએ હજુ બી એટલું ડિટેલમાં અમને નહીં ખબર. પણ તમે લોકો બહુ વધુ વસ્તુ જોઈ છે. તમે જે રીતે કીધું કે ભાભીને લઈને બી બધા ટોન્ટમાં એરા છે ને, તો બી તમે સાથે છો ને આટલું સારી રીતે તમે બી એમને સપોર્ટ કરો છો. તો એમાં એટલે શું એ વસ્તુમાં શું ફેસ કર્યું છે કે કરો છો હજુ શું છે? ચલો બોલો. એટલે મને શું જવાબ આપવા માંગો એમ? મને પહેલા મારી પોતાની મેન્ટાલિટી એવી હતી એમ કે ભાઈ બૈરું તો સારું જ દેખાવું જોઈએ એમ. દેખાવ હવે આપણે મેઇન આપણું જે ફ્રેન્ડ સર્કલ હોય ને તેમાં બી કેવું હોય કે ભાઈ આનું બૈરું તો ભાઈ આવું દેખાય એમ. આ તો પહેલા પેલું જ્યાં તમે પોળી જોવા જાવ ને એટલે એમ જ કે ભાઈ નહીં સારું દેખાતું, નહીં મજા આવે, નહીં સેટ થાય એમ. આ જ વસ્તુ બધા કરતા પહેલા આવે એમ. એટલે ઘરમાં તો બહુ દુનિયા, ફ્રેન્ડ સર્કલમાં બી તમારે કેવું હોય કે જો મારું અને સેટિંગ છે તો પહેલા તો તમારથી ત્યાં કહેવાય જ નહીં એમ, સમજી લો. પણ મારું એટલે સ્ટાર્ટિંગમાં પહેલા એવું હતું એમ ને એને અને મારા સારું એટલું બધું કર્યું ને કે ભાઈ સ્કિન ટોન બી એને લગભગ 6 મહિના વર્ષ દિવસમાં એને આખો સ્કિન ટોન બદલી નાખ્યો એમ. એમ તો એ મેકઅપ એવું કઈ કરે જ નહીં, બહુ ઓછું આવું કઈક કશું હોય ને તો નોર્મલ તે બી જાતે જ એમ. બાકી એવું બધું કઈ કરે. પણ ત્યારે એને એટલું બધું કર્યું ને એમ. એક લગભગ એને મસો બી હતો, કઈ જગ્યા હતો અહીં એક મસો હતો. પછી આખો ત્યાંનો ફોટો બતાવો તમે બિલીવ નહીં કરે એમ, આખો અલગ એમ. અત્યારે આ દાંતની ટ્રીટમેન્ટ ચાલતી છે, એ પણ એના લીધે જ. મારે સારું નહીં, પણ એને ડોક્ટરે મતલબમાં લોકો ભાઈ રહેવા દે નહીં, જયારે આખા ચોકટું કરાવવા આવે ને ત્યારે કરાવી લે છે. એટલે ડોક્ટર એવું કહે છે કે આગળ જતા પછી તમને પ્રોબ્લેમ આવે, કારણ કે બધું થોડું અંદર એ છે એમ. એટલે પછી કરાયું એમ. બાકી તે ટાઈમે મને બહુ હતું એમ કે ભાઈ આવું તો નહીં જવું જ જોઈએ એમ. પછી એક ટાઈમ પછી મને ખબર પડી ગઈ કે ભાઈ એકવાર કેવું માણસ ઉપર જવાબદારી આવે ને
પછી આ બધું દેખાદેખીને આ બધું પર બહુ આપણે નહીં આપીએ એમ. ને તે વસ્તુ પછી મને જ્યારે મારા ફાધરની ડેથ થઈ ને ત્યાર પછી જે આનો સપોર્ટ મળ્યો ને તેવો કેવું ને કે કોઈનો સપોર્ટ નહીં મળ્યો એમ. એવો કોઈ કામ નહીં લાગે એટલે તમારા સગાવાલા બી કામ નહીં લાગે, કોઈ નહીં લાગે એમ. એટલે આ બધું દેખાવ વાળું ને તો બધું બરાબર છે, પણ જે મારું માનવું એવું છે કે જે છોકરી તમને છેલ્લા શ્વાસ સુધી સપોર્ટ કરે છે, પોતાનું કઈ નહીં વિચારીને તમારું વિચારે છે, તમને સૌથી આગળ રાખે છે, તમારી કેર કરે, ચિંતા કરે, એ છોકરી સુંદર જ કહેવાય. હા એ તો છે જ. એટલે ભાભી માટે આપણે એક વાર તાલી પાડીએ કે સપોર્ટ કરવું એ બહુ મોટી એ આ છેલ્લે સુધી એ જ કામ લાગવાનું. એટલે મારી વસ્તુ જે મેં અત્યારે હું એ જ કહેવા માંગુ કે અત્યારે ગમે તે દેખાવડી પોળી લઈ આવતા એને ખાલી એમ જ કહેતા કે ભાઈ આ વિડીયો બનાવે તો મન નહીં ગમે તો શું કહેવાનું, પતી ગઈ વાત. એટલે જે કરેલો ઉપર એ બધું કમ્પ્લીટ જ હોય એમ. હવે અત્યારે એની એક્ટિંગ સ્કિલ લોકો જોઈને એમ કે ભાઈ આની તો ભાઈ મને તો સાઈડમાં જ મૂકી દે એમ કે ભાઈ આ જ એક નંબર એમ. એને તો આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ બી નથી તો બી લોકો એમ જ કહે કે ના ભાઈ પ્રાચીની એક્ટિંગ એટલે અમને બહુ ગમે એમ. એમાં આપણે બી ઝાંખા પડી ગયા એટલે એને વસ્તુ ગમે નહીં ગમે પણ લોકોને ગમે એમ. એ વસ્તુ બહુ ઇન્સ્પાયરિંગ છે તમારી. કે એનો બી ફૂલ સપોર્ટ આ વસ્તુમાં. એના ઘરવાળાઓ એમ કહે કે મને વિડીયો અમારા જમાઈતા આવું બધું કરે શીખવાડે આપણને નહીં ગમે તો શું કરવાનું. એટલે એ જ વસ્તુ છે. મેં પોતે આ ધ્યાન રાખીને લગ્ન કર્યા. મારું આખું સાસરો છે, મારી સાસુ છે, ભૂમિ બી પહેલેથી વિડીયો જોતી. એટલે મારો મેઇન પર્પસ તો મેં તો વિડીયો નું સૌથી પહેલા વિચારું. મને એ કામથી બહુ પ્રેમ છે. તો મેં જયારે મેરેજ નું મેં વિચારતો બી હતો કે કોઈ છોકરી બી જોતો હતો ત્યારે મારું ફર્સ્ટ ક્લિયરન્સ એ જ હોય કે ભાઈ એ વિડીયો જોતા જ હોવા જોઈએ. એટલે મારું 50% તો તાજ કામ માઇનસ છે. જોતા હોય તો મને એ પ્રોબ્લેમ નહીં આવવાનો. બાકી આપણે વિડીયો બનાવતા હોય ત્યારે કોમેડી માટે કોમેડી વસ્તુ એ કેટેગરી એવી છે કે એમાં આપણે કઈ બી કરીએ એમ. કઈ બી અમુક બી ગમે કે આ હું જમાઈ હું કર્યા કરે અને પેલું આવું મને કહે તો ભાઈ મારી વાત જ કરે. લોકોનું કામ કેવું છે ખબર, જે તમને એટલે જે તમને સપોર્ટ કરે છે, જે આટલા ફોલોવર્સ છે ને બધા તો તમને સપોર્ટ કરવાના જ, પણ જે અલગ લોકો છે ને તે લોકોની મેન્ટાલિટી કેવી કે ભાઈ આપણે જે કરતા છે ને તે જ આપણે છે એવું સમજી લઈએ. આપણે જે કરતા છે તે જ સમજી લે કે આને મને કેમ માર્યું, મેં આને કેમ માર્યું, આને મને આવા શબ્દો કેમ કીધા, આ દારૂ વાળા વિડીયો કેમ બનાવતા છે, આ આવું કેમ કરતી છે, આને આવું કેમ કરી નાખ્યું. અરે પણ એ ખાલી એક અમે એક સ્ક્રિપ્ટ બનાવી છે કે લોકોને આ વસ્તુ રિલેટ કરે ને ગમે એમ. એટલે એ વસ્તુમાં મેં બહુ લખી છું. મેં અમુક વાર ગાળ વાળા બી વિડીયો બનાવ્યા. કોઈ દિવસ ની હશે જોઈને. મારા એક બી બ્લોગ આટલા વર્ષ 3-4 વર્ષ થઈ ગયા મારી સાસુ એક બ્લોગ નહીં છોડ્યો. રોજ સવારે આવે એટલે સૌથી પહેલા એ જ જોઈ, બીજા કોઈ જોયો હોય નહીં આવે ત્યારે ફોન આવે ત્યારે આવ્યો નહીં. મારા મમ્મી પપ્પાની જેમ જ સેમ. મમ્મી પપ્પા બાજુમાં અહીંયા બેહવાઈને બંનેનો બ્લોગ ચાલુ, કકડાટ ચાલુ થઈ ગયો. તમે જોવો બાજુમાં કોઈ જાઓ બંને એમ જોયા કરતા. એટલે પોતાના ફોન નો જ ધ્યાન એ લોકોને કદાચ બાજુનું એટલે એ રીતે બહુ બ્લેસ છે કે ભાઈ બધો સપોર્ટ પોતાના ચેક કરતા એમાં સપોર્ટ મળવો છે. બાકી એમાં જે ટોક કરે તો પછી કઈ એમના કે પેલું મારા ફ્રોકમાં છે, ટુવાલમાં છે, મારી સાડી પહેરી છે, મમ્મીની સાડી પહેરી. કોઈ દિવસ મારા ઘરવાળા એવું નહીં કીધું કે આ હું ધંધો કરવા બેઠવામાં. કોઈ દિવસ પેલો અમારા કાર વાળો વિડીયો બહુ ફાઇન હતો. કારમાં તમે ઝઘડો છો થોડો, આમ કારમાં કઈ અવાજ આવે છે તમે આમ ચાલ્યા જાવ છો. એ દિવસે બી અમારી લડાઈ થઈ હતી. એ દિવસે અમારી લડાઈ થઈ હતી, એવું સાચું કહું. એ સમયે કઈ નહીં હતું ત્યારે તમે સાથે હતા. હવે આ એક સમય છે જયારે બધું છે, બસ બી છે, પછી કઈ કામ કરાવવું છે, વગર પૈસે કામ થઈ જાય છે, ટ્રીપ સ્પોન્સર મળે છે, પૈસા આવે છે, તો એક અલગ જ ફિલિંગ હોય ને. એ વસ્તુ અલગ જ હશે. તો એ કેવું ફીલ થાય એ વસ્તુ હવે ફીલ બહુ અલગ. મતલબ પણ મને એક વસ્તુ આમાં નહીં ગમે ખબર, આટલું બધું મળીને બી કે મારે કશે કઈ લેવા જવું ને માથી બાર્જીન જ નહીં થાય. એ ભાઈ 50 રૂપિયા ઓછા કરને. હું એને એમ જ કેવું કરે તને હરમ લાગી જાય 50 રૂપિયા ખેંચે એકલી જાય ત્યારે કરજે, હવે નહીં સારું લાગે હતું. છોકરીઓ લિટરલી અમે કેટલી મને બી બ્રાન્ડ નો કોઈ શોખ નહીં. કોઈ બ્રાન્ડ નું કઈ નહીં. મારી વાઈફ ને બી એટલું કઈ બ્રાન્ડ નો શોખ નહીં, પણ એ સેમ આવી રીતે શોખીન કપડા છે. મુંબઈ ની સ્ટ્રીટ બીટ પર શોપિંગ કરી એવું બધું કરીએ. એકવાર એક પેલી રિંગ આવે ને, પેલી નાની બધી રીંગો એવું હતું, ગમી ગઈ કે આપડે બે આવી ગઈએ. પેલા કીધું કેટલાની છે કે 50 ની બે, કે 40 માં બે.
સીધી વાત છે જે ત્યારે સેટિસ્ફાઈડ મળે ને તેવું કઈ નહીં મળે. મેં કીધું આ આપની 10 રૂપિયા હવે ના પણ ના 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 40 માં આપી દે ને પેલા આપી બી દીધી. ના પણ મજા આવે. પણ તમને જયારે બધું એ વસ્તુ જયારે તમે નવડાવો ને ત્યારે તમને એ બધી વસ્તુ નહીં મળે ને જયારે તમે કામમાં હોય ને ત્યારે તમને બધું મળે પણ ત્યાં તમને એ જોઈતું નહીં હોય સમજી લો. કારણ કે અત્યારે આપણને એક જ વસ્તુમાં ઇન્ટરેસ્ટ સવારે ઉઠો વિડીયો બનાવો. વિડીયો બને. કોઈ તમને એમ કે ચાલો હું તમને આને અહીંયાની ટ્રીપ આપું આ વસ્તુ તમને આ પ્રોડક્ટ આપું તમને આ આપું તેમાં તમને ઇન્ટરેસ્ટ જ નહીં હોય એમ. અને એ સમયે જયારે ઇન્ટરેસ્ટ હા. મળે આખું જીવન જ એવું છે. અત્યારે આપણું ફોકસ એક જ વસ્તુમાં ગમે ત્યાંથી નવી વસ્તુ આપવી છે ગમે ત્યાંથી કઈ આપવું છે એમ. અત્યારે એવો બી બહુ ઇન્સિડન્ટ થાય કે અમે કશે બહાર ગયા હોય ખાધું હોય તો પૈસા બી નહીં લે એ મને બહુ એ તો અમે ચોખ્ખી મોઢા પર ના જ કહી દે બીજી વાર આવું જ નહીં એમ. હા. તો બી પેલું QR હંતા દે ને એવું બધું કરે એમ. એ યુઝર જાનું માઇન્ડ કે છે ને એટલે આપણને ફોટો સપોર્ટ પડી લે, કરે ને પાછળથી જોઈ લઉં કેટલા રૂપિયા છે ફટ દઈને કરી જ દેવો કોઈ એટલે અમે એ જ વસ્તુ કહીએ કે ભાઈ તમે એનું પણ મેં પ્રેમથી તમે કીધું કે રહેવા દો પૈસા નહીં જોતા ત્યાં પતી ગયું પછી કીધું એ જ બહુ મોટી વાત છે એમ. પણ એ લોકોને બી એમ કે ચાલો હવે આપણે ઓળખતા છે તો એમને મહેમાન છે એમ આપણને એક પેલું મહેમાન સમજી લે એમ કે આપણા મહેમાન. આવડ બહુ હું અત્યારે જ 2 દિવસ પહેલા દમણ ગઈ તો મને વિડીયો જોવા વાળા કાંથી મને ખબર પાવાગઢથી પ્રાચી બેન પાવાગઢથી છીએ તમારો બધા વિડીયો જોયે છે મેં કીધું ભાઈ એકદમ દિલ ખોલીને એટલે પેલું એ ટાઈમ પર કેવું આપણે ફેમિલી જેવું હતું મારું કારણ કે બધા લેડીઝ ગયેલા હતા આવી નહીં ને અમુક એમ એટલે ત્યારે બહુ પેલું અનકોન્શિયસ થવાય કે મમ્મીએ જે કીધું 2 જણ તો એમ કે તૈયાર ને અમારી પાછળ ચાલેલી સર મતલબ ફેનિલભાઈ નહીં લાવ્યા ફેનિલભાઈ નહીં લાવ્યા એમ જ કેરા કરેલા કે હું કેવું પછી થોડી વાર આવે દમણ ગઈ થોડી વાર જય શ્રી કૃષ્ણ આંટી હા જય શ્રી કૃષ્ણ આંટી એવું જ કેરા કરે હું કેવું હા મારા મમ્મી તમારા મમ્મી દમણ હતા મેં તો ગાડીમાં બેસીને મેં બી એમ કહું આવતો હશે એક બોડીગાર્ડ લઈને આવો પટાઈ ગયા તો મેં હવે દમણ હતા એક પાર્ટીમાં બોલાવેલા ત્યાં એક છોકરો મળ્યો અચાનક આમ પાર્ટી પત્યા પછી બહાર અમે બધાની રાહ જોતો હતો એક બાઇક પર બેહીને તો પેલા આવ્યા એમ છું એ ફૂલ હા હા સનીભાઈ મેં કીધું હા કે સની કે ના 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 પછી કે આવું જ કર્યા કરતો પાછો આવે સનીભાઈ એ સાચું કે સનીભાઈ છે એ ના યાર ના એ નહીં હોય કે પાછા કન્ટિન્યુ કમસે કમ 10 મિનિટ કર્યું એવું જ કર્યા કરે ભાઈ ફોટો પડાવે કે ફોટો મેં કીધું હા પાડ લે ભાઈ ચાલ ફોટો પાડવાના એમ કરે એમ ફોટો પાડવા પેલા ના એમ કે સનીભાઈ નથી મને પોતાને એટલી મજા આવતી હતી ને મેં કીધું જબરદસ્ત એ પાછો વાર સની ને સાચું કે સનીભાઈ એવું જ કર્યા કરે. હમણાં એક સિચ્યુએશન એવી આવે તમારી કોઈ એક્સ હોય ફોન આવે કારણ કે તારો વિડીયો જોયો બહુ મસ્ત તો હું રિપ્લાય આવે જ નહીં પેલા તો કઈ બી આવે ને તો જો આ કોણ છે મેં કીધું તું ભૂલી ગઈ એટલે ના આવે તો બી આપણને કોઈ ઇન્ટરેસ્ટ નહીં એમ કોઈ વસ્તુ એટલે હવે તમારો રિપ્લાય રિપ્લાય તો આપણે તો જે બધાને કે થેન્ક યુ બીજું શું કહેવાના ભાભીને એવું હોય ને થોડું ઇન્સિક્યોરિટી એવું બધું તો હોય ઇનસિક્યોરિટી મને કસ્ટમર નહીં આમાં એ નથી બહુ એક જ વસ્તુ મારે તે પણ બાકી કઈ નહીં એટલે એવું કઈ કે કોઈ છોકરી કોઈ ફેન મળી કોઈ આ વાળી દેખાય મળી ઓહો તો એ તો અમેથી બતાવે મેં નહીં જોયું તું નહીં બતાવતો જ જોવા હવે તો ભાઈ બહુ મતલબ વિડીયોમાં તો તમારો બહુ પેલા રફ પ્રેમ છે એમ રિયલમાં કેવું પ્રેમ છે રિયલમાં તો કઈ ઘટે નહીં પેલું કેવું આમ વાત કરો કે હા દીપુ હા કરવું જ પડે ને તો ना मैंडेटरी ये मेरा संजू बाबा है जैसा वो कैरेक्टर फिल्म में दिखा था ना ये ऐसा ही है इसीलिए मेरे बाबा को संभाल के रखना पड़ता है મારે એને બહુ હલાવી દવી કરવું પડે એમ એના કરતા વધારે ગમે કારણ કે નાટલું પોયરું એટલે આપણે એ રીતના સાચવવું પડે એમ એ તો આપણે લગન વાળા એ લોકો બોલે તારે એ લોકોને ખબર પડે ના એ તો કરી છું એક્સપિરિયન્સ એટલો વધારે પેલા નહીં સાચી વાત છે ભૂલી ગઈ પણ
હમણાં બધા એમ કે ને પેલું કે આ નિબ્બા નિબ્બી આવી તો અરે યાર એવું કઈ નથી. હા, પણ એમ મારું બી એવું માનવું છે કે એવું થોડું આવું જ પડે. આવું જ જોઈએ. એ ટાઈમે કેવું થતું રવા દે તને બીજો એપિસોડ કરી મારે નહીં ખોલ્યું. તારે એવું રાખવું હતું ને કે તું આજે કિસ્સા શેર કરી શકે. સારી વાત છે. સારી ભૂલ છે. એટલે પણ મારું એવું માનવું છે કે ભાઈ એ હોવું થોડું pamper. બહુ જ જોઈએ. મેં તમે એને નહીં કરશો તો કોને કરશો એ પ્રેમ? હું તો વિડીયોમાં નહીં દેખાવ ભાઈ એમ હોય ને તો એટલે મસ્તી જ કર્યા કરે આખો દિવસ મસ્તી મજાક જ કર્યા કરે તો એમાં આવું માલું બચ્ચું તું અમારે તો અમારે બચ્ચું એ તો મેં તઈ નહીં દીધા ખાવાનું બનાવું છું અમે તો એવો પ્રેમ કરો કે તમારો લિટરલી પોયરાઓ હરમાઈને ધક્કો મારી દે. મમ્મા પેલું કે પાપા. એ હોવું જોઈએ બધા કે નિબ્બા નિબ્બી ને બહુ પ્રોફેશનલ લે પ્રોફેશનલ જ રહી નાલ જ થઈ જાય. ઓછી વાત ને સાચી વાત છે. કઈ કામ નથી ભાઈ. એ આખી લાઈફ અલગ છે. તમે પ્રાઇવેટ લાઈફ બી તો હોય. હું એ જ કહું છું. હું આને આપણને એક ફોટો બી કર્યો એની બર્થડે ને દિવસની જ વાત મને કહે હજુ મારી સ્ટોરી એક ફોટો મેં નથી પડાવ્યો. મેં કીધું તમે સારો ફોટો કોઈ બી પાડ્યું તરત જ અપલોડ. એટલે આપણે એ લાઈફનો જે પ્રાઇવેટ જે કોઈ ને કે કંઈક અલગ મૂકીએ જે એક આપણને અમે કે મને ગમતો છે એ પહેલા એ જ દિવસે મને જે ટાઈમ નો તે જ ટાઈમે ગમે એમ. પછી કાલે તો વાઇબ જ નહીં આવે કે આજનું કાલે કેવી રીતે મૂકવું એમ. બધા જેવી રીતે જોબ કરે એવી રીતે આપણી આ જોબ. હા સિરિયસલી વાત છે. તો એટલે આ તમારી આ જોબ છે એમાં બોસ કોણ છે? એ જૂઠું બોલો. એક વસ્તુમાં તો તમે કઈ રીતે થાય છે ના આમાં વિડીયોમાં તો હું જ બોસ છું. વિડીયોમાં કારણ કે સપનું બી મારું જ હતું ને આગળ બી મતલબ આ વસ્તુ વાળું ફૂલ જે મહેનત કરું ને તે હું જ કરું એમ. કરે. એને કઈ ફેર નહીં પડે કદાચ મહિનો નહીં બનાવું ને બધું જાતે એ જ. જાતે કરે. ફોનમાં 2-3 વાગ્યા સુધીનું રોજનું 2-3 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી હોય. ત્યાર પછી હું તો હોઈ ગયેલો પણ એને કોઈક દિવસ એવો હોય કે જે એના સિંગલ શર્ટ વાળા વિડીયો હોય કે પપ્પાને બનાવ્યો હોય તો પપ્પાને જે દિવસ એવા વિડીયો બને એટલે એ માણસ રડતા જ હોય. એટલે એ ટાઈમ પર પછી હું બહુ એને એ નહીં કરું કે ભાઈ એને એનો બી એક ઝોન હોય કે હા બરાબર. મારે એ બી મળે નહીં કે એના ફ્રેન્ડ સાથે આમ નહીં જવાનું આમ ટાઈમ ટુ ટાઈમ ઘરે આવી જવાનું ભાઈ. કારણ કે મારે તો એક જ વર છે મારી પોરીનો બી એક જ બાપ છે. બીજું કઈ વાંધો નહીં. ટાઈમ ટુ ટાઈમ ઘરે રહેવાનું. કારણ કે મારા સસરા બી નહીં મળે હવે એટલે અમે ઘરમાં 4 લેડીઝ છે એટલે ટાઈમ પંચ્યુઅલ રહેવાનું. કઈ બી હોય ટાઈમ ટુ ટાઈમ આટલા વાગે હાજર એટલા હાજર. એવું પછી કે છોકરો આવો જોઈતો હતો મને હતું મને હતું મને તો 2 છોકરી જ જોઈતી હતી. એવું છે. મને ભાઈ બહેન બહુ ગમે. બેન ભાઈ એવું બધું નહીં ગમે. ભાઈ બહેન મારા ભાઈને બી ખબર છે. મારો ભાઈ યુએસ જવાનો ને મને રાતે 12 વાગે ફોન કરે પ્રતિ દીદી હું કરું તને ઈચ્છા છે જા. મારી ઈચ્છા નથી કે તું અમેરિકા જા. હા કે તું 12 વાગે કોઈ નથી મારા ભાઈ છે મેં કીધું. મારી મમ્મી ને 2 છોકરી જ જોઈતી હતી, મારા પપ્પા ને 2 છોકરી જ જોઈતી હતી, મને 2 છોકરી જ જોઈતી હતી. આને જ ખાલી એવું હતું કે મને એક છોકરી જોઈએ. બસ મેં મારા વોલપેપરમાં બી એવું છે કે મેં તો 3 ખબર પણ મગર 3 છોકરી જ આવી જોઈએ. મતલબ એમાં મતલબ મને એવું હતું કે કેવું જ થાય છે. ભાઈ બહેન નો બોન્ડ બહુ જ સ્પેશિયલ. મારા પપ્પા ગયા ને પછી એક વસ્તુ જે વિચારો ને એ વસ્તુ થઈ જ જાય ને બહુ શોર્ટ ટાઈમ માં થાય એમ. કદાચ સારી જ વિચારી બહુ શોર્ટ ટાઈમ. એટલે મારું એવું માનવું છે જે આપણે સારું વિચારીએ તો સારું જ થાય, પછી નેગેટિવ વિચારીએ તો પછી નેગેટિવ. પપ્પા હતા ત્યારે બી જે વસ્તુ બધું સારું થયું ને એક્સપાયર થયા પછી બી મતલબ શું કે કોઇન્સિડન્ટલી પણ બધા પપ્પાના બ્લેસિંગ થી જ થયું બધું જ. ઇવન આજે બી મારે કઈ મગજમારી આની સાથે થાય ને તમારા પોયરાને સમજાઈ લેજો નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં. ભલે એ વ્યક્તિ ફોટામાં છે ને એ વ્યક્તિ અમારું એક શોર્ટ એકદમ સાપુતારાની ટ્રીપ થઈ ત્યારે પપ્પાએ ચોખ્ખું કીધું મારી સાસુ પ્રાચી છે ને એટલે મને મારા પોયરાને કોઈ ટેન્શન નથી, એ સાચવી લે. મને તારે ટેન્શન લેવાનું કામ બી નથી. હું એમ જ તારી હાથે છું. તારે કોઈ તારા દોસ્તાની જરૂર નહીં પડે જા. ચોખ્ખી વાત એને ખબર છે અને એને ફીલ છે એ વસ્તુને ખબર જ છે. ને આપણે કેવું આપણે બાપ હોય ને તે બધું આપણે હારું બધું જ કરે એમ કે ભાઈ જેટલું થાય એટલું કરી નાખે. નહીં થાય એવું હોય તે હો કરી નાખે એમ ગમે ત્યાંથી કરી નાખે. પણ મને પર્સનલી એવું લાગતું છે કે એ માણસ જાય ને પછી એના કોન્ટેક્ટ ઉપર વાળા ખબર નહીં શું થતા હોય કે બહુ જબરજસ્ત મેજિક એમ કે અહીંયા હોય તો કેવું કે ગમે તે આપણે એને મા બાપ એટલે ભગવાન જ છે પણ છે તો છેલ્લે માણસ જ ને એમ. એટલે એની એક લિમિટ આવી જાય. પણ ત્યાં ગયા પછી એ મેઇન ભગવાનનું કામ કરનાર અલગ વસ્તુ થઈ આજે જાય. આટલું લેવલ પર છે ને લોકો અમને એ જ વસ્તુ કે કાશ તારા પપ્પા હતા ને તો આ તારું આજે જે જોવું જોઈતું હતું. એટલે મને અફસોસ એ જ વાત એ જ વસ્તુ અમને એક બસ. જે ખરેખર જોવાનું હતું ને તે જોવા નહીં મળ્યું. અને મારા પપ્પાને એવું જ હતું કે આનારી જિંદગીમાં કઈ જ નહીં રહે એમ.
એ એક જ શબ્દ આનાથી પાપડો નહીં ભાંગવાનો એમાંથી કઈ થાય જ નહીં. એને એમ બી રાખેલા બી એ માણસને ટેન્શન આ જ વસ્તુનું હતું કે ખાલી સેટ થઈ જાય તો સારું એમ. બીજું આપણે બીજું જોઈએ હું બાપને. કઈ નહીં હવે જાતિ જ બી જોતા બહુ જ આવડત feel હે. બહુ જ સારું. પપ્પા ને એ કેરેક્ટર એટલું ક્લાસ હતું ને કે એક બી માણસ નેગેટિવ બોલવા તમને નહીં નહીં મળે, મળે. કશેથી નહીં મળે. મારા પપ્પા એવું હતું કે ટૂંકા કપડાં નહીં પહેરવાના, આટલું બધું ફેન્સી નહીં રહેવાનું ગામડામાં, કે એવું આવું પહેરે આમ તે. મારા સસરાએ, હું સાસરામાં બી શોર્ટ્સ પહેરીને નીકળું, મને એમ નહીં કીધું કે આવા કપડાં પહેરીને તું બની નીકળ, કોઈ દિવસ નહીં. મારા મને આ વ્યક્તિ સાથે એક વસ્તુમાં બહુ ખરાબ મને એનાથી ચીડ, કે એમ જ કે તું તારું જ્યારે કોઈ ગુમાવે ને ત્યારે તને ખબર પડે. મેં તારા બાપને ગુમાવ્યો ને ભાઈ, ત્યારે જ મને એવું થઈ ગયેલું છે કે મેં મારા બાપને ગુમાવ્યું છે. કારણ કે જે વ્યક્તિએ મને જે છૂટ આપી તે મારા બાપે આપવાની, તે નથી આપી, જે તમે નથી જ સમજવાના. કારણ કે મને ખબર છે ભાઈ બહુ બધું શીખવાનું, બહુ બધું યાર. બહુ ખતરનાક ઇમોશનલ એમ કંટ્રોલ નહીં કરી શકતો. આ શું ને પણ કંટ્રોલ કર. બહુ વ્યવસ્થિત રીતે તમે બધી વસ્તુ હેન્ડલ કરી છે અને તમારા પપ્પા બી જોતા હશે તો હમણાં પ્રોડક્ટ ફીલ કરતા હશે. અને બસ આવી જ રીતે તમે આગળ વધો, કામ કરતા રહો, જે મન ગમે એ કરો, બધાને ખુશ રાખો. એવી ફટાફટ 1 મિલિયન કરો. એવી અમારી સાથે સપનું નહીં જોયું? એવી, અરે, ને બીજું પહેલા કીધું તેવું કે જે નહીં હોય ને તેની જ આપણે વાત કરીએ. એટલે આજે પપ્પા નહીં તો આપણને એવું થાય અત્યારે તો આમ કલાક તે તેમ કલાક તે, કદાચ અત્યારે તો આ બધું નહીં બી હતું. ખરી વાત. કે આપણને કેવું કે જ્યાં સુધી બાપ હોય ને ત્યાં સુધી આપણને એમ જ હોય, સારું થાય સમજીને ચાલો પણ ત્યાં સુધી મેન્ટાલિટી આપણી એવી છે કે એ કરે ગમે ત્યાંથી એમ. આપણી પાસે હોય તો બી આપણે એમ નહીં વિચાર કે ચાલ 5 રૂપિયા ઘરમાં આપીને કંઈક કરાવીએ એમ, કે ભાઈ આપણું પોતાનું નહીં થઈ રહે તું ઘરમાં હું આપવાને એમ. એટલે જે આ જે થયું હોય ને તો બી આજે જે જગ્યા છે તે આજે એ માણસ નથી તો છે. તમે આજે એવું વિચારો કે ભાઈ અત્યારે તો મેં આવું આવું કરતે, પણ એ અત્યારે તો કદાચ આવું બધું કરતે જ નહીં એમ. એ લાઈફ ની કદાચ ચાલો કે આપણે આટલા એફર્ટ લગાવીને આ જગ્યાએ જ નહીં પહોંચતે એમ. તારે ચાલે છે ને થઈ રહી. તો ભાઈઓ આ હતા ફેનિલ અને પ્રાંચી. એ અમે તો એટલું એક્સપેક્ટ નહીં કરેલું કે આટલું બધું હશે. Genuinely યાર. આ તો પોડકાસ્ટ બધું બહુ નોલેજ વાળો ને આ મન તો કીધું ને આ ભાઈ કે તમારે આવવાનું છે, મૂકો અમને બોલાવીને કરવાના હું. અમે એન્ટિક લોકોને તો લાવવાના જ છે વચ્ચે વચ્ચે, ને એ અનપ્રોફેશનલ પોડકાસ્ટ પણ વચ્ચે વચ્ચે આવો પોડકાસ્ટ Antic. જરૂરી છે. એન્ટિક હતા ને તો એ વસ્તુ અમને મળી ગઈ આમનામાં કે જે હોવી જોઈએ. તો જતા જતા તમે કોઈક એડવાઇસ લોકોને આપવા માંગો, એઝ અ કપલ કે એઝ અ ક્રિએટર જો કે એઝ અ છોકરો? કીધું કેજો કે લગ્ન કરો, સુખી રહો. એ બધું લગન બગન સમજ્યા કન્ટેન્ટમાં, પણ એક જ વસ્તુ કેવું કે ખાલી આપણે કેવું કે જન્મ લીધેલો હોય પ્રેમ કરવા સારું, એટલે પ્રેમ જ કરવાનો, બીજી વસ્તુ વિચારવાની જ નહીં. બીજી કોઈ બધાને હા કોઈ બી હોય એ. બહુ સરસ વાત. તો બસ આટલી મસ્ત વાત સાથે આજનો આ પોડકાસ્ટ એન્ડ કરીએ. એમનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે ફેનિલ પ્રાચી ફેનિલ. તો 1 મહિના પછી એમની સ્ટોરી વાળું સોંગ આવવાનું છે. હા, જે પોતાની સ્ટોરી ડિસ્ક્રાઇબ કરે, હજુ સિનેમેટિક વે માં એવું સોંગ પણ આવવાનું છે. તો એમને પણ ફોલો કરી લો, આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લો. અને બસ આ પોડકાસ્ટ નો એન્ડ. થેન્ક યુ સો મચ બધાએ. પહેલા એમની વાત થેન્ક યુ તમને પણ. થેન્ક યુ સો મચ.